પોડકાસ્ટમાં હું બિંદાસ જ બધી વાત કરું છું ને મને જે લાગે છે હું બિંદાસ કહીશ. લેખક પણ નહોતું બનવું. ગુજરાતીમાં કહેવાય સિક્કો પાડી દીધો છે. સિક્કો પાડી દીધો એકદમ જાસા જાણ નથી. મિડલ ક્લાસ લોકોને બહુ અલાઉન્સ નથી દરેક વસ્તુ કરવાનું. હું છે ને લખું પણ છું. વેન યુ ડોન્ટ નો એનીથિંગ યુ નો એવરીથિંગ, રાઈટ? આપણી મિલ તો આપણા મગજમાં જ છે. આ વાત તમે કરો છો તો મને પર્સનલી અત્યારે એવું લાગે છે કે ઘણા લોકોને ઘણું બધું બનવું છે તો બની નથી શકતા. તો એનું કારણ શું? જાતને ઓળખવાની પ્રોસેસ છે એ પતાવ્યા વગર જ આપણે કહી રહ્યા છીએ જોરથી બધે જ. સોશિયલ મીડિયામાં તો અત્યારે તું એવરી સેકન્ડ પર્સન ઇઝ સેઇંગ દેટ આઈ એમ અ રાઇટર ઓર આઈ એમ અ એક્ટર, આઈ એમ એન એક્ટર. આપણે એવું છે ને કે એ આખી પ્રોસેસ જ સ્કીપ કરવા માગે છે. ત્યારે મેં એવું નક્કી કે બનીશ તો આરડી બનવાનું કરતાં મહાન બનીશ, અને નહીં બનીશ બરાબર છે તો છેલ્લે કંઈ નહીં તો લગ્નોમાં બેન્ડ વગાડીશ. જે વસ્તુઓ 100% ફિક્શન લાગે છે ને દુનિયાને, બરાબર, એ કેરેક્ટર્સ પણ ક્યાંક ને ક્યાંક રિયાલિસ્ટિક ઓબ્ઝર્વેશનમાંથી જ આવ્યા છે. જેમ કે હેરી પોટરમાં હેરી, એની પાસે બધા પાવર છે એક સમય પછી, તો પણ એ સામાન્ય હ્યુમન ઇમોશન્સથી તો અફેક્ટ થાય જ છે. તમે મને માઉન્ટનું કહીને સુરત લઈ ગયો, મને ગમે જ નહીં, એ બધું જ મારા જોડે છે. અને હું એ બધું કેવું છે કે હું ભૂલવા પણ નહીં માંગતો. હું શું કામ ભૂલું? ધેટ્સ માય લાઈફ. પાણીને જામતીના રેતીની સંગત, એટલે કરતાના વાતો કોઈ એટલે. શબ્દો બહુ મોટો છે. કોપી રાઇટર, ક્રિએટિવ રાઇટર, ફિલ્મ રાઇટર, ફિલ્મમાં પણ સ્ક્રીન પ્લે રાઇટર, ડાયલોગ રાઇટર, સ્ટોરી રાઇટર, નોવેલિસ્ટ, પોએટ. કે પૈસા ગણવાનું તો કામ છે નહીં, કે લોખંડ ઉચકવાનું પણ કામ નથી. તમે કોઈને અનુભવ કરાવવાનું કામ કરો છો ને અલ્ટિમેટલી. હેલો મિત્રો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. આજની અમારી આ પોડકાસ્ટના મહેમાન છે જેમનો પરિચય મારે શબ્દોમાં નથી આપવો, કારણ કે એની રમત જ શબ્દો સાથે છે. આજની આપણી પોડકાસ્ટના મહેમાન ફિલ્મ રાઇટર મંથન જોશી. આ પોડકાસ્ટ બધાની માટે એટલા માટે ખાસ રહે છે કારણ કે નવા રાઇટરોને ઘણું બધું શીખવા મળશે. તો અમારી આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. મંથનભાઈ, શર્ટ મસ્ત લાગે છે. થેન્ક્સ મેન, થેન્ક્સ. વિચારીને જ આવ્યા હતા કે આ પહેરવું છે? એ તો ક્યારેય વિચારેલું થતું નહીં. જો કે હું હમણાં રસ્તામાં જ વિચારતો હતો કે લાઈક તમે એવું વિચારી લો કે હું દુનિયામાં નહીં હોઉં તો શું થશે? દુનિયા બદલાઈ જશે, આમ થઈ જશે, પેલું થઈ જશે. આઈ મીન મારા વગર શું થશે? કંઈ થતું નથી. લાઈફ એની રીતે જ ચાલ્યા કરે છે. એન્ડ એટલે જ મને લાગે કે અનસર્ટિનિટીની જ મજા છે. નક્કી કરીને કંઈક આવું થાય, કંઈક બીજું, અને પછી એમાં હું શું રિએક્ટ કરું છું અથવા શું રિસ્પોન્ડ કરું છું. દેટ્સ વોટ લાઈફ ઇઝ, દેટ્સ વોટ ગેમ ઇઝ. ઓકે, યા. એટલે જે ચાલે છે એમ ચાલવા દેવું. યા, જે ચાલે છે એ તમારા કંટ્રોલમાં નથી. લાઈક જે ચાલે છે એ જ ચાલવાનું છે. તમે જે ચાલે છે એમાં શું રિએક્ટ કરો છો, શું રિસ્પોન્ડ કરો છો, દેટ્સ વોટ લાઈફ ઇઝ. પેલો બોક્સિંગ જે ગેમ હોય ને, એની અંદર બોક્સિંગ રિંગમાં એવું હોય કે જે મારે ને એ ના જીતે. જે 1000 વાર માર ખાધા પછી પાછો ઊભો થાય ને પાછું એક મારે ને એ જ જીતે. સો ઇટ્સ લાઈક દેટ. લાઈફમાં અનસર્ટેનિટી એવી વસ્તુ છે કે લાઈફ તમને અનસર્ટેનિટી આપશે. લાઈક મેં સવારે ગ્રે ટી શર્ટ પહેર્યું હતું, નક્કી કર્યું હતું લાઇટ ઓરેન્જ શર્ટ પહેરવાનું. અત્યારે ડાર્ક ઓરેન્જ શેડમાં પહેરીને બેઠો છું. સારું લાગે. થેન્ક્સ. મંથન કેમ છે? જોરદાર ભાઈ, વેરી ગુડ, વેરી હેપી, હેલ્ધી. ખુશ છું. સમય સાથે ખુશ થઈ રહ્યો છું. આઈ વોઝ નોટ. લાઈક તમે એક સમય હોય ત્યારે તમને એવું લાગે કે ખુશ એટલે હેપીનેસની અલગ અલગ ડેફિનેશન્સ છે. એમાંથી તમે ધીરે ધીરે બાયફર્કેટ કરો કે તમારી હેપીનેસ શું છે, તમારી ખુશી શું છે. એન્ડ વેન યુ ફાઉન્ડ દેટ, યુ આર હેપી, સેટિસ્ફાઈડ. પોડકાસ્ટમાં હું બિંદાસ જ બધી વાત કરું છું ને મને જે લાગે છે હું બિંદાસ કહીશ. ટેકનિકલ ઇશ્યુ આવ્યો અને થોડીક પ્રોબ્લેમ થઈ. એક કોલ કર્યો મેં, મંથનભાઈ આ પ્રોબ્લેમ થયો, અને હા પાડી દીધી એટલી પોલાઇટલી, ને એટલા બીજી શેડ્યુલમાંથી આવી ગયા. દેટ્સ વોટ ધ અનસર્ટનિટી ઇઝ. ના તે વિચાર્યું હતું, ના મેં વિચાર્યું હતું કે એ હાર્ડ ડ્રાઈવમાં કંઈ પ્રોબ્લેમ આવશે અને આપણે પાછું રેકોર્ડ કરવું પડે ઇન્ટરવ્યૂ. સો એની જ મજા છે. ઇફ આઈ ડોન્ટ લાઈક ગીવ યુ પોઝિટિવ રિસ્પોન્સ રાઇટ નાઉ, નેક્સ્ટ ટાઈમ યુ વિલ બી એંગ્રી એની ટાઈમ વેન ટેકનિકલ થિંગ્સ હેપન્સ ટુ યુ.
નેક્સ્ટ ટાઈમ મારાથી કોઈ હજુ વ્યવસ્થિત લાઈક કોઈ હજુ મોટો વ્યક્તિ, તું સલમાન ખાન, શાહરૂખ ખાન કોઈનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હોય, રાઈટ, ને એ ટાઈમે આ ટેકનિકલ એરર આવશે, યુ વિલ ફીલ વેરી ડિસઅપોઇન્ટેડ. પણ એ ડિસઅપોઇન્ટમેન્ટ નહીં થવી જોઈએ ને. ઇટ્સ ઓકે, દેટ્સ અનસર્ટેનિટી. મને પહેલાં એવું હતું કે શું જવાબ આપશે, પછી હા આવી, મેં સાગરને કીધું કે હા પાડી દીધી. ના લાઈક આઈ એમ લાઈક ધીસ ઓનલી. હા, લાઈફમાં ઝીરોથી શરૂ કરો ને તમે, ત્યારે તમને વેલ્યુ ખબર હોય કે અનસર્ટેનિટી એ હંમેશા તમારા પર હાવી રહેવાની જ છે લાઈફની. અને યુ કાન્ટ બીટ ધેટ, બટ યુ કેન બીટ યોર એક્શન્સ. બરાબર છે, મારા જોડે કંઈક થઈ ગયું અને ઇફ આઈલ બી સેડ, then everything will be sad. But if I'll fight for it, then someday I'll get some result. કંઈક તો રિઝલ્ટ આવશે, જે ઇન જનરલ લાઈફની વસ્તુ છે. તો હું આવી જે ઘટનાઓ હોય ને એને એવી રીતે જ લઉં કે ઓકે, ફાઇટિંગ ચાલ રહા અભી. આટલું સારું સમજાવી શકો છો. મોટિવેશનલ સ્પીકર બનવું હતું તો લેખક કેમ બન્યા? નહીં, મોટિવેશનલ સ્પીકર તો નહીં બનવું. આઈ હેવ વેરી લાઈક હાર્શ કોર્નર ફોર ધેમ. લોકોને સોફ્ટ કોર્નર હોય, જે લોકો ગમતા હોય એના માટે. મને ઓછા ગમે છે મોટિવેશનલ સ્પીકર્સ, એટલે મારા થોડું હાર્શ કોર્નર છે. તો આ સવાલનો કાઉન્ટર છે, લાઈક કે એટલે લેખક જ બનવું હતું? લેખક પણ નહોતું બનવું. આઈ જસ્ટ વોન્ટેડ ટુ બી ઇન આર્ટ્સ. આર્ટની અંદર રહીને કંઈક થાય ને, એ જ એક લાઈફનો ગોલ હતો. વોન્ટેડ ટુ બી અ સિંગર ફર્સ્ટ, કે મારા અંકલ હતા, છે આઈ મીન, અને હી યુઝ ટુ રિયાઝ જ્યારે હું નાનો હતો ત્યારે. ને એમને જોઈને એવું થતું કે યાર લાઈક આવું કંઈક કરીએ, આવું કંઈક બનવું છે. તો એ મ્યુઝિકલ જર્નીથી કંઈક શરૂઆત થઈ. એ તો સિંગર ના બન્યા એમની લાઈફમાં, લાઈક પણ એમનું જે ડેડિકેશન છે આર્ટ માટેનું, કે પસંદગી માટેનું, ચોઇસીસ અલ્ટિમેટલી, તો ત્યાં મજા આવવા લાગી. દેન આઈ એક્સપ્લોર્ડ ડાન્સ ઓલ્સો થોડું. પછી એવું થયું કે યાર કેવું છે કે મ્યુઝિકમાં ઉપરનો સ નહીં લાગી રહ્યો, ડાન્સમાં 3.5ની સ્પીડનો ડાન્સ આપણાથી નહીં થઈ રહ્યો, તો કરું શું? સો કોલેજમાં આવ્યા, અને કોલેજમાં એવું હતું કે એન્જિનિયરિંગ કર્યું મેં. ને ત્યાં સુધીમાં કેવું હતું કે આઈ યુઝ ટુ ડુ મિમિક. 20 જેટલા હીરોની મિમિક થતી, સિંગર્સની મિમિક થતી. તો મિમિકમાંથી એક્ટિંગનો રસ જાગતો સ્વાભાવિકપણે. હવે કરવી છે એક્ટિંગ, પણ સ્ક્રિપ્ટ નથી. ઓકે. અને એ ખબર પણ નથી કે કયા રાઇટર પાસેથી સ્ક્રિપ્ટના રાઇટ્સ લેવાના હોય, કે મારે આ કરવી છે. એક્ઝેક્ટલી. ઓકે. સો આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ ફોર દેટ. એમાં ગીતો લખતો થયો, એમાં જ સ્ક્રિપ્ટ્સ લખતો થયો. 1-2 મિમિક્રીની સ્ક્રિપ્ટ્સ મેં મારી બનાવી હતી, જેને મને લાઈક કોલેજમાં અને સ્કૂલમાં ને એમાં આઈ ગોટ લોટ ઓફ ફેમ. ગુજરાતીમાં કેવી સિક્કો પાડી દીધો હોય છે. સિક્કો પાડી દીધો એકદમ, ચાંસા થઈ ગયા. સો એ મજા હતી. સો કોલેજમાં પછી કેવું કે because I wanted to do acting, I wrote the scripts. Okay. And I directed plays. તો એ શું છે કે એ જર્ની છે તમારી લાઈફની. આર્ટને તમે કેવી રીતે આર્ટિક્યુલેટ કરી રહ્યા છો અલગ અલગ મીડિયમમાં. અને મને રિયલાઇઝ થયું કે યાર જે મજા છે અલગ અલગ વસ્તુઓને એક્સપ્લોર કરવાની, દેટ્સ ઇન્ક્રેડિબલ. અને એની અંદર પછી બિકોઝ આઈ બિલોંગ ટુ વેરી મિડલ ક્લાસ ફેમિલી, તો તને ખબર છે કે આપણે કેવું હોય કે મિડલ ક્લાસ લોકોને બહુ અલાઉન્સ નથી દરેક વસ્તુ કરવાનો. આપણા સપનાઓ ફિક્સ હોય છે. નહીં, સપનાઓ ફિક્સ નથી, પણ સપનાઓ પૂરા કરવા માટેની જે શરતો છે બહુ વધારે છે, એટલે ફિક્સ લાગે આપણને, રાઈટ? સો એક્ટિંગમાં એક વખત મેં કોલેજના ફર્સ્ટ યરમાં એક અમારા ત્યાં પોસ્ટર લાગ્યું હતું કોલેજમાં, અને મેં એનું નામ કહી શકો? સીકે પીઠાવાલા, સુરતમાં જ, એન્જિનિયરિંગ. એન્ડ તો પીઠાવાલામાં હતા ત્યારે એક પોસ્ટર લાગ્યું હતું. તો બારડોલીના કોઈ ડિરેક્ટર હતા અને એ ફિલ્મ બનાવી રહ્યા હતા, કોલેજના રંગીન દિવસો. એન્ડ મેં ફોન કર્યો, મારે એક્ટિંગ કરવી હતી એટલા માટે. તો એમને કહ્યું કે એક્ટિંગ માટે તો એવું છે કે 42,000નો એક અમે વર્કશોપ કરાવશું, અને પછી જો એ વર્કશોપમાં તમે કંઈક સારું કરો તો અમે તમને ફિલ્મમાં લઈએ. આટલા તો પપ્પા નહીં આપે, ચોખ્ખી વસ્તુ છે. મેં કીધું, તો ત્યારે મેં એમને એક
લાઈક સામે કાઉન્ટર આપ્યું કે હું છે ને લખું પણ છું, ગીતો લખું છું, ડાયલોગ્સ લખું છું, તો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો મારી એક મીટિંગ કરાવો તમારી ટીમ સાથે, ડિરેક્ટર સાથે. હા, એક્ઝેક્ટલી. મેં બહુ ફ્લુકમાં વાત કરી હતી, કોલેજના ફર્સ્ટ યરની વાત છે. સો એમને હા પાડી. એમને કહ્યું કે વાંધો નહીં, અમારા ડિરેક્ટર અમારા દિલ્હી છે, 2 મહિના પછી આવે, પછી તમને મળાવીએ અને પ્રોસેસ કરીએ. સો 2 મહિના પછી અમે મળ્યા. મેં એ ફિલ્મના 6 ગીતો લખ્યા, એની બેઝિક ટ્યુન કમ્પોઝ કરી. એ ફિલ્મ ના બની, પણ એ જે પ્રોસેસ હતી ને એમાં મને મારું પોટેન્શિયલ ખબર પડી. તમે કમ્પોઝર પણ છો? નો, આઈ એમ નોટ, બટ યુ નો, લાઈક વેન યુ ડોન્ટ નો એનીથિંગ, યુ નો એવરીથિંગ. વાવ, ક્યાં વાત છે. સો ધ પોઈન્ટ ઇઝ કે તમને કોઈ હજુ ફિક્સ મથાળું નથી આપ્યું વોટ એક્ઝેક્ટલી યુ આર. તો શું છે કે યુ વોન્ટ ટુ ડુ એવરીથિંગ. આઈ વોઝ જસ્ટ, એ મને કહો નહીં, હું શું છું એ હું જાણી લઈશ. વાહ, એક્ઝેક્ટલી. ક્યાં વાત. And I was very enthu. I am very enthu guy. તો મને I love to research. મને દરેક વસ્તુની એક છેલ્લી નસ શું છે ત્યાં સુધી જવું ગમે છે. તો એ પ્રોસેસમાં એ ફિલ્મનું મ્યુઝિક કરવાના હતા શબ્બીર કુમાર, જે સિંગર હતા, એમનો દીકરો જે આર રહેમાનના અસિસ્ટન્ટ હતા. એ ફિલ્મ ના બની. એ ટાઈમે રિયલાઇઝ થયું કે યાર ઘણું બધું છે જે હું એક્સપ્લોર કરી શકું છું, ઘણું બધું છે જે મેં હજુ કર્યું નથી. અને પછી એ જર્નીમાં રાઇટિંગ એવી રીતે આવ્યું કે એક્ટિંગમાં પહેલાં કીધું કે બહુ ખર્ચો છે, અને એની સામે ત્યારે કંઈ ગુજરાતી ફિલ્મો પણ એટલી બનતી નહોતી ને, બિકોઝ આપણે તો ઇકોનોમી પણ સાચવવી હતી આપણી લાઈફની. તો નક્કી કર્યું કે એક્ટિંગમાં લાગે છે આટલા રૂપિયા, સિંગિંગમાં લાગે છે આટલું, બીજી મહેનત કે રોજ ક્લાસ જાઓ, આ વગર ફલાણું, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. ડિરેક્શનમાં એવું છે કે ડિરેક્ટરને તો હજુ ઘણા વર્ષો લાગી જાય ટુ બીકમ અ ડિરેક્ટર, બરાબર છે. થિયેટર ગ્રુપ્સમાં બી હું ગયો હતો અને ત્યાં મને રિયલાઇઝ થયું કે હું જે એજમાં છું, કે હું જે સ્ટેજમાં છું, એમની નજરમાં ઓકે, એ તો એ મને ખાલી સ્પોટનું કામ આપશે, અને મને એ સેટ નહોતું થતું. લાઈક મને એવું થયું કે હું વિચાર લઈને આવું છું, આઈ કાન્ટ જસ્ટ ગો અને હું તમારા માટે ચા લઈને આવું. આઈ એમ કમિંગ વિથ અ થોટ. તો પછી એ તો લાઈક ઇધર એ ડિસ્કસ થવો જોઈએ. એક મિનિટ, તો મંથન એવું ન થઈ શકે કે મને એવું લાગે છે કે થિયેટરમાં જે શરૂઆત કરે છે, તો શરૂઆતમાં બેક સ્ટેજ તો લોકો કરે છે, પણ આ કદાચ તમને ખબર હતી કે અમારે નથી જ કરવાનું. નથી કરવાનું. આઈ એમ વેરી, મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. સી, બેક સ્ટેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ક. આઈ એમ નોટ ડિનાઇંગ દેટ, અને આઈ રિસ્પેક્ટ ધોઝ હુ ડઝ, રાઈટ. અને હું મારા પ્રોજેક્ટ જે પણ હોય એમાં હું બધી આખી ટીમ જોડે એવી રીતે જ રહું જ્યારે હું બેસ્ટ જ કરી રહ્યો છું, જો હું કદાચ રાઇટર હોઉં કે એક્ટર હોઉં, બરાબર છે. આઈ લવ ટુ બી લાઈક દેટ. બટ મને એના કરતાં વધારે ખબર હતી કે મારું સ્ટેજ ક્યાં છે, મારું સ્થાન ક્યાં છે. તમને તમારી ખબર હતી? હા, કે હું વિચાર લઈને આવ્યો છું ને. એક્ઝેક્ટલી, રાઈટ. સો આઈ ડિઝર્વ સમથિંગ એલ્સ. અને એટલે એ પ્રોસેસની અંદર એવું હતું કે રાઇટર બનવા માટે યુ નીડ વન પેન એન્ડ પેપર. કોઈ ખર્ચો નહીં, ઇકોનોમિકલ ધંધો, બેસિક્સ એટલી જરૂરિયાત હોય છે ખાલી. એક્ઝેક્ટલી, વાહ, રાઈટ. આપણી મિલ તો આપણા મગજમાં જ છે. સો એ રીતે લાઈક આવા થોટ્સથી જ શરૂઆત થઈ હતી. અને આ મતલબ નોટ બિકોઝ જસ્ટ હું ઇન્ટરવ્યૂમાં કહેવા માટે કહી રહ્યો, આ મેં આવું જ જીવ્યું છે અત્યાર સુધી. આ વાત તમે કરો છો તો એક મને પર્સનલી અત્યારે એવું લાગે છે કે ઘણા લોકોને ઘણું બધું બનવું છે તો બની નથી શકતા, તો એનું કારણ શું? ઘણા લોકોને બહુ બધું એ બનવું છે જે એ નથી યાર. સમજ, જ્યારે મેં કહ્યું કે મારે આર્ટમાં રહેવું હતું, દેટ વોઝ માય ગોલ. એન્ડ ઇન જર્ની આઈ રિયલાઇઝ કે વેર આઈ એમ કમ્ફર્ટેબલ, વેર આઈ એમ બેસ્ટ, એ રાઇટિંગ એક આપ્યું. તો એ જે જાતને ઓળખવાની પ્રોસેસ છે એ પતાવ્યા વગર જ આપણે કહી રહ્યા છીએ જોરથી બધે જ. સોશિયલ મીડિયામાં તો અત્યારે તું એવરી સેકન્ડ પર્સન ઇઝ સેઇંગ દેટ આઈ એમ અ રાઇટર ઓર આઈ એમ અ એક્ટર, આઈ એમ એન એક્ટર. એ કેવા પહેલાં લખેલું હોય છે. એક્ઝેક્ટલી. ઇવન ઇન બિઝનેસ. સો પહેલાં એવું હતું કે ટેગ લેવું ને એ અઘરું હતું. ટુ ગેટ દેટ ટેગ. એન્જિનિયર બનવું અઘરું હતું, ડૉક્ટર્સ બનવું અઘરું હતું, ઇવન રાઇટરની ઉપમા મળવી એ અઘરું હતું, કેમ કે પ્લેટફોર્મ સીમિત હતા.
અને એના કારણે જેનું ક્રાફ્ટ હોય ને એ બધા જે એ ક્રાફ્ટ અચીવ કરે તો જ એ પ્લેટફોર્મ સુધી પહોંચી શકે. જેમ ડૉક્ટર 10 વર્ષ મહેનત કરે, સ્ટડી કરે, એનો અભ્યાસ કરે, પછી જ એને ઓપરેશન આપવામાં આવે છે. ઓફકોર્સ. એને કંઈ પહેલા દિવસે નથી આપવામાં આવતું. તો એનું ક્રાફ્ટ એ જાણે છે. જે આપણા ક્લાસિકલ સિંગર્સ છે, બરાબર છે, એ લોકોનું જે આખો ટ્રેનિંગ જે આપવામાં આવે વર્ષો સુધી, પછી એમને ક્યાંક કંઈક મળે. બરાબર છે. આપણે એવું છે ને કે એ આખી પ્રોસેસ સ્કીપ કરવા માગે છે. તો એકચ્યુઅલી જો ખરેખર બનવું છે તો એક્સેપ્ટ ફર્સ્ટ ઓફ ઓલ કે આ અનસર્ટન વસ્તુ છે, અને પછી જર્ની શરૂ કરો. અને રેડી ફોર ધ વર્સ્ટ નહીં થયું તો શું થશે, રાઈટ? મેં સિંગર બનવાનું નક્કી કર્યું ને, મતલબ મ્યુઝિશિયન, ત્યારે મેં એવું નક્કી કે બનીશ તો આરડી બનવાનું કરતાં મહાન બનીશ. અને નહીં બનીશ બરાબર છે, તો છેલ્લે કંઈ નહીં તો લગ્નોમાં બેન્ડ વગાડીશ, રાઈટ? એક્ટર બનવાનું નક્કી કર્યું ને ત્યારે અલ્પચીનો બનવું હતું ઇધર, રાઈટ? નહીં થાય તો કોઈ સ્કૂલની અંદર એક્ટિંગનો ટીચર બની જઈશ. સો આઈ ગો વિથ ધ બેસ્ટ એન્ડ ધ વર્સ્ટ. ઇધર આઈ એમ ધીસ, ઇધર આઈ એમ ધેટ. બરાબર? આ તો બહુ કેવું છે કે આ એવું નથી કે કંઈ આપણે એમના કરતાં મહાન બનવા માગીએ છીએ કે, પણ આપણી જે હ્યુમન બિહેવિયર છે એ એવી રીતે જ વિચારે છે. આપણો ફર્સ્ટ થોટ જ એવી રીતે આવે છે. ઇટ્સ વેરી ડીપ સાયકોલોજી. અને આ બહુ કલ્ચરલી વાત છે. મતલબ ઓફ ટ્રેક હું તને એક એક્ઝામ્પલ આપું તો, કે બંગાળમાં દર ચોથા છોકરાને એવો વિચાર આવે છે કે એ સારો આર્ટિસ્ટ છે. બરાબર છે? ઓવરઓલ એન્વાયરમેન્ટ એ છે. ગુજરાતમાં દર ચોથા છોકરાને વિચાર આવે છે એક સારો બિઝનેસમેન છે. આવે છે કે નહીં? આપણે ત્યાં કોઈ બી છોકરાને પૂછો, જોબ કરતો હશે પણ એના દિમાગમાં ક્યાંક ચાલતું હોય આપણે આમ કરી નાખીએ. રાઈટ? વાય? તમારા એન્સેસ્ટરને તમે બીટ કરવા માંગો છો. યુ કમ્પેર યોર સેલ્ફ વિથ યોર ફાધર, યોર ગ્રેન્ડફાધર, યોર પીપલ. બધા બિઝનેસમેન ગુજરાતથી આવ્યા એટલે આપણે એમ છે કે આપણે આના કરતાં વધારે થવાનું છે. ત્યાં ટેગોર ત્યાંથી છે. મતલબ સી એવું નથી કે ખાલી હું તો આપણે અત્યારે તો એક પ્રાંતની વાત કરીએ, એક્ઝામ્પલની વાત કરીએ, પણ શું છે કે આ બહુ ડીપ સાયકોલોજી છે. તો તમે એવી રીતે જ વિચારવાના છો ફર્સ્ટ ઓફ ઓલ. એન્ડ સેકન્ડરી, જો હું મારી વાત કરું તો મેં કીધું ને કે હું બહુ એમ રફ કે ઇધર આ મતલબ વચ્ચે કશું સેટ નહીં થાય. એન્ડ આઈલ બી હેપી, આઈલ બી વેરી હેપી. બિકોઝ જ્યારે તમે તમારી મરજીની કરવાનું ફીલ થાવ ને, એ ચાલે, એ સેટિસ્ફેક્શન છે. તો એક લેખક દુનિયાને કઈ નજરથી જુએ છે? સમટાઈમ્સ આઈ ફીલ ઇટ્સ મોર લાઈક એક પોલીસમેન, એક ક્રિમિનલ ને એક સામાન્ય માણસ. આવા 3-4 દિમાગ ભેગા કરો ને ત્યારે એક લેખકનું દિમાગ બને. ઓબ્ઝર્વેશન એકચ્યુઅલી ઓબ્ઝર્વેશન વગર તો એકચ્યુઅલી કોઈ આર્ટ સંભવિત નથી. ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ આર્ટ ફોર્મ હોય, પેઇન્ટર હોવ તમે, સિંગર હોવ તમે, મ્યુઝિશિયન, આઈ મીન તમે જો જાણતા નથી, તમે ઓબ્ઝર્વ નથી કરતા, રોડથી તમે પસાર થાવ છો ને એસએમસી કે કોઈ બી મ્યુનિસિપાલિટી ઝાડ ઉગાડે, છોડ ઉગાડે ને એની આજુબાજુ ગ્રીલ કરે, બરાબર છે? તો તમે એ દ્રશ્યને જોઈને તમારા દિમાગમાં શું આવે? કોઈ એમ કહેશે કે એ જે ઝાડ છે ને એ એક છોકરી છે અને જે ગ્રીલ છે ને એનો મહેબૂબ છે અને એને વળગીને ઊભો છે. કોઈ એમ કહેશે કે એ જ છોકરી છે જેને આ સમાજે ગ્રીલથી રોકીને રાખ્યું છે. કોઈ એમ કહેશે કે આ એ છોકરો છે જે સામાન્ય ઘરથી બિલોંગ કરે છે અને એને એની મજબૂરીઓએ રોકીને રાખ્યો છે. સો એ ઓબ્ઝર્વેશનથી તમારો પર્સપેક્ટિવ જન્મે, એનું એનાલિસિસ. તો આ જે તાકાત છે, મતલબ આ રીતે. તો રાઇટર મને એવું લાગે કે હંમેશા કોઈ એક દિમાગથી ક્યારેય નથી વિચારતો હતો. એનું ઓબ્ઝર્વેશન એને પહેલાં તો એ તાકાત આપે છે કે એ મલ્ટિપલ લોકો
જે રીતે જોઈ શકે એ રીતે જુએ. પછી તો એમાં ઘણું બધું છે. એવું કોઈ એક્ઝામ્પલ ખરું કે ઓબ્ઝર્વ કરીને પછી લખ્યું હોય? ઘણું બધું છે યાર, ઓનેસ્ટલી. મતલબ એક બહુ તમે થરલી ફિક્શન ના જઈ શકો, બરાબર છે. જે વસ્તુઓ 100% ફિક્શન લાગે છે ને દુનિયાને, બરાબર, એ કેરેક્ટર્સ પણ ક્યાંક ને ક્યાંક રિયાલિસ્ટિક ઓબ્ઝર્વેશનમાંથી જ આવ્યા છે. જેમ કે હેરી પોટરમાં હેરી, એની પાસે બધા પાવર છે એક સમય પછી, તો પણ એ સામાન્ય હ્યુમન ઇમોશન્સથી તો અફેક્ટ થાય જ છે. તો એ લેખક જ્યારે લખતા હશે ત્યારે એને સુપર પાવર સાથે એને કંઈ નીલ નથી કરી દીધો. એનામાં જે બેઝિક ઇમોશન્સ જોઈએ એ તો નાખ્યા જ છે. અને એ ક્યાંથી આવે? એ રાઇટરનું ક્યાંક ઓબ્ઝર્વેશન હશે કે એને જોઈ હશે આજુબાજુની દુનિયા, એને એની જાતને જોઈ હશે પહેલાં તો ઓબ્ઝર્વેશન ઇઝ મસ્ટ. અને એનાથી તમને કેવું છે કે અલગ અલગ પર્સપેક્ટિવ જન્મે. એમાં તમે તમારું રીડિંગ એડ કરો, એમાં તમે તમારી વોકેબ્યુલરી એડ કરો, દેન યુ ડિફાઇન સમથિંગ, દેન યુ બીકમ, જેની અંદર કોઈ સેન્સ બની રહી છે. એક ફિલ્મ રાઇટર એની સ્ટોરીને ડિરેક્ટર કેટલા ટકા જસ્ટિફાઈ કરી શકે છે? બહુ ડિપેન્ડ કરે છે કોણ ડિરેક્ટર છે, બરાબર છે. અને રાઇટરના દિમાગમાં જેને નોવેલ લખી છે ને એના પરથી ફિલ્મ બને છે ને, એના માટે હંમેશા અસંતોષ જ રહ્યો છે અત્યાર સુધીની હિસ્ટ્રીની વાત કરીએ તો. કેમ? Yeah, like let's talk about the classic. Okay, Godfather કોપોલાએ બનાવી. He got 2 Oscars, બરાબર છે, બંને ભાગ માટે. અને ફિલ્મ તમે જોતી વખતે ક્યારે તમને કોઈ ડાઉટ જ નહીં થવાનો કે ફિલ્મમાં કંઈ પ્રોબ્લેમ છે. બધી જ રીતે એ વખણાયેલી છે. દુનિયાભરના ડિરેક્ટર્સે કોપી કરી છે, દુનિયાભરના રાઇટર્સે એની કોપી કરી છે. તેમ છતાં મારિયો પુઝો, જેને નોવેલ લખી હતી, એને નહોતી ગમી. હી સેડ મારી નોવેલ વધારે સારી છે. એમ તો આ બહુ કેવું છે કે ડિપેન્ડેબલ છે. માણસ કોણ છે, શું છે, કેવી રીતે છે. ગાઈડ પરથી જ્યારે ચેતન આનંદે ગાઈડ બનાવ્યું હતું, એ બી નોવેલ છે, તો એ પણ નથી રાઇટરને ગમી. સ્ટીલ, કેમ કે બંને મીડિયમ અલગ છે. પેલું વિઝ્યુઅલ મીડિયમની અંદર કેવું છે કે ચિત્ર તમારે એટલું સ્ટ્રોંગલી ફિક્સ કરવું પડે કે એનું કોઈ રિપ્લેસમેન્ટ ના હોય. અને નોવેલની અંદર કે કોઈ પણ જે લખાણ ટેક્સ્ટનો ફોર્મ છે એની અંદર તમારે વર્ણન એટલું સ્ટ્રોંગ કરવું પડે કે હજારો પોસિબિલિટીઝ જન્મે. વાવ. જેમ કે હું આને હજુ જો એક્સપ્લેન કરું તો કોઈ બી તમે કોઈ પણ વાક્ય વાંચો તો તમારા દિમાગમાં એ જ વાક્યને લઈને 1000 કલ્પના જન્મવાની છે, બરાબર છે. કે ભાઈ પ્રદીપ અડધી રાત્રે જઈ રહ્યો હતો અને અચાનક પાછળથી લોકોનું ટોળું આવ્યો અને ગભરાયો. આ વાક્યની ઇમેજિનેશન દરેક જે લોકો 1000 કે 2000 કે વોટેવર જે લોકો વાંચતા હશે એમની કલ્પનાઓ અલગ હશે, બરાબર છે. પણ જ્યારે આનું પિક્ચરાઇઝેશન કરીએ તો એ જે ઇમેજ બને ને એટલી કન્વિન્સિંગ હોવી જોઈએ, એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ કે જે પેલી 1000 કલ્પનાઓ જન્મતી હોય ને લોકોના દિમાગમાં, એમાંથી એ ફિક્સ થઈ જાય કે નહીં યાર આ જ સાચું છે. દેટ્સ વેર ધ ડિરેક્ટર વિન્સ, એ એની જીત છે. એટલે એક લેખક તરીકે હું હંમેશા ઈચ્છું કે ભાઈ મેં જેવું લખ્યું છે એવું જ સ્ક્રીન પર જાય, રાઈટ. કેમ કે એ જરૂરી છે. અલ્ટિમેટલી તમે કંઈક લખ્યું છે તો વિચાર સાથે જ લખ્યું છે. તો જે દેખાય છે એ વધુ અસર કરે કે જે વંચાય છે એ વધુ અસર કરે?
જે સમજાય છે એ અસર કરે છે, વાવ બંને ફોર્મમાં. વાવ. તમે 5000 પુસ્તકો વાંચી લો પણ એમાંથી એક બી તમે સમજતા નથી હમ, તો એનો કોઈ સેન્સ નથી યાર. હમ. તો ગધેડાની ચાલ જેવું છે, બરાબર. પેલી નાના હતા એટલે વાર્તા હતી ને, ગધેડાને માથે બોરી મૂકે અને પાણી પર ઢોળાઈ જાય ને, તો એ કોઈ મતલબ નથી. તમે ફિલ્મો બહુ જુઓ પણ તમને ફિલ્મ વાંચતા ના આવડતી હોય તો શું કામ? મંથનનો મતલબ શું? ગડમથલ. ગુજરાતી જો તમે શબ્દકોશ હમ. શોધશો ને તો તમને મળશે આવું કંઈક. સો એટલે મને બહુ ક્યુરિયસ હતો હું મારા નામના મતલબ માટે, તો મેં બહુ બધી જગ્યાએ શોધવાની કોશિશ કરી હતી. અને ગુજરાતમાં તો સિમ્પલ છે કે વેન યુ ચર્નિંગની જે પ્રોસેસ થાય, બરાબર છે, અને જેમાંથી અમૃત પણ નીકળી શકે અને ઝેર પણ નીકળી શકે, મનોમંથન. બરાબર છે. તો એ જે ચર્નિંગની પ્રોસેસ છે, હમ. આ ચિંતન નથી, મનન નથી કે જ્યાં તમે ખાલી ચર્ચા વિચારણા કરી રહ્યા છો તમારી જાત જોડે. આ તો તમે એવું કંઈક કરી રહ્યા છો, કોઈ ઘમાસાન કરી રહ્યા છો તમારી જાત જોડે. એ જ પ્રોસેસ છે, ચિંતન મનનની જ પ્રોસેસ છે, પણ એનું એક્સ્ટ્રીમ વર્ઝન થાય. આ કોને નામ રાખ્યું હતું? મારા ફાધર, એટલે એમને બહુ ગમતું હતું આ નામ. અને લાઈક બિકોઝ એ ટાઈમે કોઈ આજુબાજુ કોઈનું આ નામ જ નહોતું. હું જ્યાં સ્કૂલમાં ભણ્યો છું કોઈનું નામ મંથન નહોતું. પછી મને બહુ મંથન મળ્યા છે પણ નોબડી લાઇક્સ મી, એટલે કોઈ મારા જેવું છે નહીં, બટ સ્ટીલ. ફેમિલીમાં કેટલા સદસ્ય? આ લોકો 4. મારી સિસ્ટરના મેરેજ થઈ ગયા એન્ડ યંગર સિસ્ટર છે મારી, મોમ ડેડ. બાકી તો એક્સટેન્ડેડ ફેમિલી, ઓફકોર્સ અંકલ આન્ટ એવરીવન. ગામ કયું મંથન? પાલનપુર, હમ, ત્યાંથી 18 કિલોમીટર મહેમદપુર. હમ. સો ઉત્તર ગુજરાત ને ઉત્તર ગુજરાતી છું બેઝિકલી. તો પાલનપુર થી 18 કિલોમીટર થાય અમારું ગામ મહેમદપુર, અને ઇટ્સ ફન, મજા છે ગામ. મારું તો એકચ્યુઅલી એવું છે કે મને ત્યાં જ વધારે ગમતું હતું. ગામડે? હા, હું ત્યાં જ ભણતો હતો. ફર્સ્ટ સેકન્ડ સુધી હું ત્યાં ભણ્યો દાદા દાદી જોડે, એન્ડ મમ્મી લોકો અહીંયા રહેતા હતા સુરત. અને પછી ઓફકોર્સ હવે આવું તો પડે છે ક્યારેક ને ક્યારેક, તો પછી અહીંયા આવ્યા. એ પણ મને જુઠ્ઠું બોલીને લાવ્યા યાર. એમ શું કીધું? મને કે માઉન્ટ આબુ જઈએ છે અને સુરત લઈ આવ્યા? બરોડા આવીને ત્યારે મને ખબર પડી કે આ આ તો રસ્તો યાર. માઉન્ટ આબુ જાય છે. અને હું રડ્યો લિટરલી. બસમાં ફાઇટ કરી મેં કે મને ખબર છે તમે મારા જોડે ચીટિંગ કરી છે, તમે મને માઉન્ટનું કહીને સુરત લઈ ગયા છો. મને ગમે જ નહીં અહીંયા. એમ? યાર ગામમાં મજા આવી હતી મને. લાઈક ખુલ્લું આકાશ ગમતું હતું, દોડવાનું ગમતું હતું, ક્રિકેટ આઈ વોઝ ક્રેઝી. શું વાત છે? સવાર 8 થી રાતના 8 ક્રિકેટ જ હોય, બીજું કશું જ ના હોય. બેટિંગ કેમથી બોલિંગ? બંને આવડે છે, લાઈક વી કેન પ્લે આફ્ટર ધીસ. હે? અને બેટિંગમાં પણ લેફ્ટ રાઈટ બંને આવડે છે. કઈ જગ્યા એવી હતી ગામડાની શેરીમાં જગ્યા હતી કે એવી કોઈ પર્ટિક્યુલર કે જ્યાં અરે તમે ના cricket ના, રમતા? સો એમાં મજા એ છે કે મેં આટલી જગ્યામાં પણ ક્રિકેટ રમી છે, અને ઘરમાં How એકલા can you એકલા manage? બેસીને પણ ક્રિકેટ રમી છે. સિરિયસલી 2 પગ આમ ફેલાવી દેવાના આપણે દિવાલ આગળ, બરાબર, અને આપણી જે પેલી ફૂટપટ્ટી આવતી ને એ ફૂટપટ્ટી હાથમાં લેવાની. અને આ સાંભળજો, મંદનભાઈ એક અલગ ક્રિકેટની વાત કરી રહ્યા છે, ને- તમે પણ રમજો એકલા. ને એ ફૂટપટ્ટી સાથે આપણે લખોટી આવતી, હા. બરાબર. તો અહીંયા કાઠિયાવાડમાં તો મંજી, ના. લગી ગઈ. હા લગી. તો એ લઈને અમે લોકો, સો વોટ આઈ યુઝ ટુ ડુ કે હું જાઉં સવારે બેસી જાઉં મસ્ત, અને 2 પગની વચ્ચેથી એટલે 2 પગ આમ દિવાલ આગળ લઈને દિવાલ આગળ નાખવાનું, આમ રમવાનું, ઓહ. આ જ રમવાનું. બિકોઝ લાઈક મને એવું હતું કે જે મને ગમે છે, જે મને આવડે છે ત્યાં હું 100% છું, અને લાઈફમાં મેં એ બધી જ જગ્યાએ અપ્લાય કર્યું છે. હમ. બધી જ જગ્યાએ, લાઈક મારા કામમાં, મારી પર્સનલ લાઈફમાં, બધે જ હું આવો રહ્યો છું કે જ્યાં હું છું ત્યાં 100% છું, એ મતલબ નીચોડી નાખું વસ્તુને, એ ઇન્ટેન્સિટી સાથે રહ્યો છું. એટલે જ મને એકચ્યુઅલી મારા કામમાં મજા આવે છે. તો ક્રિકેટને એવી રીતે રમી છે. તો ગામમાં શું હતું કે જેમ તે કહ્યું પિચ માટે, તો વી હેડ સમ લાઈક ડિફરન્ટ ફ્રેન્ડ્સ યાદ છે? દોસ્તો કયા કયાની સાથે રમતા, નામ જાણવા છે. જો અહીંયા ગામ હતા ને તો મારા કઝિન મારા
ભાઈઓ હતા મારા, બરાબર, જે કઝિન નિર્જર કરીને જે હમણાં અમદાવાદ રહે છે એની ફેમિલી સાથે, ને મીત કરીને જે ઇઝ ડૉક્ટર નાવ, એ પણ અમદાવાદ છે, અને જીગર, પછી મારી સિસ્ટર દી કૃપા, તો અમે બધા સાથે જ રમવાવાળા. એન્ડ પછી હું સુરત આવ્યો ત્યારે બે ખાસ ફ્રેન્ડ હતા, ઉત્સવ અને વિવેક. હાલમાં છે કોન્ટેક્ટમાં? ના, કોન્ટેક્ટમાં નથી, બટ ઉત્સવ અત્યારે અહીંયા વરાછામાં રહે છે, મને એ ખ્યાલ છે. વાહ. અને વિવેક આઈ ડોન્ટ નો. વિવેક તો મતલબ બહુ ઓછા પીરિયડ, લાઈક 4th સ્ટાન્ડર્ડનો ફ્રેન્ડ છે મારો, મને યાદ છે 4thમાં અમે લોકો સાથે, અને એના બહુ હેન્ડરાઇટિંગ બહુ સારા હતા, અને આઈ વોન્ટેડ ટુ પરસ્યુ દેટ, મારા બી એટલા અને આઈ હેવ. અત્યારે હું તને લખીને આપું તો ઝેરોક્સ કોપી લાગી શકે. સો યા, એટલે વિવેકના ફ્રેન્ડશિપ એટલે જ થયેલી અમારી કે એના હેન્ડ રાઇટિંગ બહુ સારા હતા, એટલે એ ફ્રેન્ડ હતો. એવી રીતે શરૂઆત થઈ એમ. ને મારી મમ્મી બહુ ઓબ્સેસ હતી, લાઈક એના પોતાના અક્ષર બહુ સારા છે, તો મમ્મીને એવું હતું કે મારા અક્ષર તો બહુ જ સારા હોવા જોઈએ. તો હું ખાલી કેવું કે મસ્તીમાં આપણે શું કરીએ યાર, કે રમવા જવું છે એમ કરીને ફટાફટ હોમવર્ક પતાવી દઈએ. તો એક દિવસ ઘરે આવ્યો, મમ્મીએ ફાડી નાખ્યા પેજ, પાછું હોમવર્ક કરો સારા અક્ષરે. સો યા, આ ક્રિકેટ બધે રમ્યા છે, ઇન શોર્ટ કહેવાનો મતલબ. અને બધા જ ફ્રેન્ડ્સ. સુરત આવીને કઈ સ્કૂલમાં ભણી? બહુ બધું યાર, એટલે 4-5 ચેન્જ થઈ છે. સ્ટાર્ટ હતું વરાછાથી, અહીંયા અર્ચના વિદ્યાલય છે સીતાનગરની બાજુમાં. હા, બસ એ જ, ત્રિકમનગર ને બધું છે ત્યાં. એન્ડ દેન પછી અમે લોકો ડેઝન સાઈડ શિફ્ટ થયા, અને ત્યાં વિદ્યાકુંજ હાઈસ્કૂલ છે, તો ત્યાં ભણ્યા. પછી સંસ્કાર ભારતીમાં ફાઇનલી આઈ ડીડ માય 11th-12th ત્યાંથી, અને બહુ જ સારી જર્ની રહી. તો એ તે ત્રણેક, હજુ એક શફલિંગ હતું એવું છે. હજી ગામડે જાવ તો બધું યાદ આવી જાય પાછું આમ? બધું જ. એટલે મારી મમ્મી મને એવું કહે છે કે સારી વાત કહો કે ખરાબ વાત કહો, મને બધું જ યાદ રહે છે. અને એ બધી જ વસ્તુઓમાંથી મને તારણ સાથે બધું યાદ રહે. એટલે સમટાઈમ ઇટ્સ ગુડ ફોર મી, બટ સમટાઈમ નોટ. આખો પાછળનો ભૂતકાળ, એમાંથી કેટલી વસ્તુ લઈને અત્યારે રાઇટિંગમાં યુઝ કરો છો? સો કોર બધી જ વસ્તુઓ મારી પાસે છે. આઈ વિલ નોટ લાય. મારા સારા એક્સપિરિયન્સીસ ને ખરાબ, જ્યાં મેં નેગેટિવ પણ એમ લાઈક મહેસૂસ કર્યું છે, એ દરેક વસ્તુના જે કોર હોય, બરાબર છે, કે એ ક્યાંથી શરૂ થયું, એ કેમ આવ્યું, એમાં મેં શું રિએક્ટ કર્યું, ક્યાં મારી ભૂલ હતી, એ બધું જ મારા જોડે છે. અને હું એ બધું કેવું છે કે હું ભૂલવા પણ નહીં માંગતો. હું શું કામ ભૂલું? દેટ્સ માય લાઈફ. એ જ તો આપ્યું. ઘણા આપણને કે યાર ઠીક છે, બધું ભૂલી જવાનું. કેમ? સ્વીકારો કે થયું હતું, ભૂલવાની જરૂર નથી. સ્વીકારો કે થયું હતું ને હવે આગળ વધો. એ સારું હોય ખરાબ હોય બંને. સારું હોય તો પણ તમારે એક ટાઈમે તો સ્વીકાર લેવું પડે કે બસ આટલું સારું થઈ ગયું, નાઉ વોટ નેક્સ્ટ? ધેટ્સ ઇટ. યા. સો એ બંને હોવું જોઈએ. એટલે હું કશું જ, એટલે બધું જ સાથે છે, સારું ખરાબ. લેખકની સાચી રોયલ્ટી કઈ? પૈસા, સન્માન, આત્મસન્માન, કે પછી બીજું કંઈ? જો એટલે ટિપિકલી જોવા જઈએ તો ઓફકોર્સ બધું સન્માન ને આત્મસન્માન ને બધું ઘણું બધું આવતું હોય છે લોકોના પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ મારું એવું માનવું છે કે મેં એક ડેફિનેશન બનાવી હતી જ્યારે આ મારા માટે જ્યારે એક સવાલ બન્યો કે મારું લખેલું મને ગમશે કે નહીં ગમશે. તો આપણે દરેક જે આપણે મહેસૂસ કરીએ ને એ ક્યાંક ને ક્યાંક કોઈ માસ્ટર્સમાંથી આવતા હોય. તમારા મમ્મી માસ્ટર છે, એ તમને બેસ્ટ ફીલ કરાવે છે, બરાબર છે. એવી જ રીતે તમે કેટલાક કલાકારોને સાંભળો, એમને જોવો, એમનું કામ જોવો, એમને વાંચો, તો એમના જેવું લખવું છે, ગાવું છે કે બનાવવું છે એવું નહીં, પણ એમને જ્યારે હું વાંચતો હતો, એમને હું જ્યારે સાંભળતો હતો કે પંડિત ભીમસેન જોશી કે પછી લિયોનાર્ડ કોહેન, એ લોકો બધા જે મને ગમે છે, કિશોર કુમાર કે અરિજીત અત્યારે, એ બધાને જ્યારે તમે સાંભળો છો અને જે તમે સારું કે ખરાબ મહેસૂસ કરો છો ને, એ જ્યારે તમે તમારું લખો છો કે સાંભળો છો ત્યારે થાય છે મહેસૂસ. સો ઇન્ટેન્જન્સી
ટેન્જન્ટ વસ્તુ છે ને એ તરત તમે જોખી શકો, સોનું હોય કે લોખંડ, પણ એક્સપિરિયન્સ ઇન્ટેન્જન્ટ છે. તને મારા જોડે મજા આવી, તું પાછું કહે છે કે મંથનભાઈ આપણે પાછા મળીએ, ઓફકોર્સ. રાઈટ? તો એ જે એક્સપિરિયન્સ છે ને એ તું કોઈને એમ નહીં કહેશે કે 5 કિલો મજા આવી, બરાબર? તો એ મારા માટે રાઇટર તરીકે ઇમ્પોર્ટન્ટ છે કે હું જ્યારે કોહેનને સાંભળું છું ને હું જે એક્સપિરિયન્સ લઉં છું એ મારો વાચક પણ લે, કે હું મારું જ લખેલું પાછું જોઉં તો મને એ એક્સપિરિયન્સ થવો જોઈએ. સો બાકી બધું તો છે જ, સન્માન કે પૈસા ને બધું તો મળવાનું જ છે. ઓફકોર્સ તમે સારી રીતે કામ કરશો તો, અને એ જેને જે રીતે લેવું હશે, તમારા સગાવાળાને એવું લાગશે કે તમારે સન્માન છે સમાજમાં, બરાબર છે, તો તમે સુખી છો, બરાબર છે. લોકોને એવું લાગશે કે આની પાસે 2 મર્સિડીઝ છે ને આ છે ને ફલાણું છે, તો એ સુખી છે. એ તો બધું રહેવાનું છે, ચાલ્યા કરશે મહેનત. કોઈ પણ વસ્તુ લખાઈ ગયા પછી એવું લાગે છે કે એનર્જી વપરાઈ ગઈ, મારામાંથી કાંઈ છીનવાઈ ગયું? ના, છીનવાઈ ગયું એવું ના કહી શકીએ, પણ હા, તમે ખાલી તો થઈ જાઓ. છીનવાઈ જાય એવું તો બિલકુલ વાત નથી, પણ કેમ કે તમે જ આપ્યું છે ને અલ્ટિમેટલી. બર્થ તો તમે જ આપ્યો છે એ વસ્તુને, તો એ છીનવાયું નથી. પણ જ્યારે તમે આપો છો ત્યારે આપવાની ઘટનામાં, એ ઘટનામાં જ વિરહ છે. વાહ, બરાબર છે. તો એ તો તમને અનુભવ થવાનો જ છે ને. મતલબ મને તો લિટરલી જે વાર્તા હું બહુ નજીકથી એમ લાઈક કરી રહ્યો, અને એ પતે તો જરા થાય ગુંગળામણ, એમ અડધો દિવસ 1 દિવસ, પણ એ છીનવાઈ ગયેલાની ભાવના નથી. એ વિરહ છે, એ એન્જોય કરવાની વસ્તુ છે. મંથનને શું લખવું સૌથી વધુ ગમે છે? વાર્તા, કવિતા, શું લખવું ગમે છે? મને હંમેશા વાર્તાઓ જ લખવી હોય છે, પણ ઇવેન્ચ્યુઅલી થાય એવું કે ટાઈમના ઘણીવાર કારણે કવિતા લખાઈ જાય. એવું નથી, જસ્ટ અ પાર્ટ, બટ યા સ્ટોરીઝ વધારે ઇન્ટરેક્ટ કરે. એક કવિતા સાંભળવી છે મંથન, જે દિલની બહુ નજીક હોય. જો કે બધું જ વસ્તુ નજીક જ હોય છે રાઇટરને, પણ એક એવી વસ્તુ. ઓકે, મેં કોલેજમાં છે ને એકવાર ચાલુ ક્લાસમાં બેસીને એક અમુક વસ્તુ લખી હતી, એની 1-2 લાઈન તને સંભળાવું. વાહ, કે ઇરશાદ. દરિયાને કાંઠે એક દરિયો ઉછળતો, સૂકી સૂકી રેતીને પાણીમાં ભેળવતો. હા હા હા. પાણી ને રેતીનું સંગમ જે થાય, બંનેના સ્વભાવ કંઈ અલગ વર્તાય. પાણીને જામતીના રેતીની સંગત, એટલે કરતાના વાતો કોઈ અંગત. વાહ. પાણીમાં રેતીને ભીનું ભીનું લાગે, તોય એ કોરી રહી જાય છે. આ બંનેનો સંબંધ આજે મને સમજાય છે, તો મને કહેતી હતી ને કે તું મારા જોડે કોરી રહી જાય છે. ક્યા બાત હે, ક્યા બાત. સો છેલ્લે થોડી હજુ 2 એક લાઈન છે, મને એક્ઝેક્ટ યાદ નથી, બટ મારું કંઈક આવું હતું. કોણ હતું આ સંગત ને સાથી? અગેન ઓબ્ઝર્વેશન કમ્સ. ધ ફન પાર્ટ ઇઝ, એટલે આ સવાલ ઘણી વાર થાય છે, બરાબર છે, ત્યારે તમે કંઈક લખીને મૂકો કે સંભળાવો, ત્યારે સ્વાભાવિક છે લોકો પૂછવાના છે કે આ કોના માટે છે ને આ ક્યાંથી આવ્યું, એક્સેટ્રા એક્સેટ્રા. બટ યુ નો વોટ, ધ બ્યુટી ઓફ એની આર્ટિસ્ટ એ છે કે કલેક્ટિવ વસ્તુઓ ભેગી કરે છે. મને યાદ છે, હું તને કહું, કોવિડ પહેલાં એક વખત એવું થતું હતું કે હું રંગીલા પાર્ક જે ઘોડદોડ પર છે ત્યાંથી પસાર થતો હતો, ને એક છોકરી બહુ જ સુંદર, મતલબ મેરેજમાં જતી હશે ને એવી તૈયાર થઈને જતી હતી, એ લોકોની કારમાં હતી, ને એને એનું ડોક્યું બહાર કાઢ્યું, ડોક્યું કર્યું એમ, અને મને કે આ શું કહેવાય, કોઈ જગ્યાનું નામ બોલી, રંગીલા પાર્ક પાસે, આ ક્યાં છે? અને જસ્ટ સેડ ધેટ લેફ્ટ. ઓકે, હું પણ મારા વ્હીકલ પર હતો ને બહુ ફાસ્ટમાં કન્વર્ઝેશન થયું, પણ મને યાદ છે, એ ચહેરો પણ યાદ છે, એ જે જેસ્ચર હતું એ પણ યાદ છે, એન્ડ આઈ કેન રાઇટ અ પોએમ ઓર અ સ્ટોરી આઉટ ઓફ ઇટ. તો ઓબ્ઝર્વેશન, એ કઈ વસ્તુ શું કઈ રીતે તમારા જોડે રહે, એટલે એ હવે એ વ્યક્તિ સાથે આપણે કંઈ લેવા દેવા નથી કે ના ક્યારે કોઈ લેવા દેવા થવાનું છે, પણ એ અનુભવ, એ ઘટના આપી શકે છે. તમે કેટલા જીવંત છો એના ઉદાહરણ છે. આંખ, કાન ને બધી સેન્સીસ ખુલ્લી રાખીને જીવો તો લખાય. હર ત્રીજા વ્યક્તિની અંદર પણ એક લેખક છુપાયેલો હોય છે.
મંથન. હમ. મનમાં ઘણા બધા વિચારો છે, આવું લખવું છે, આવું લખવું છે, આવું લખવું છે, ને હું લખી શકું છું. હમ. તો એ ક્યારે સફળ થાય છે? સો પહેલાં તો આપણે જો દર ત્રીજા માણસના મનમાં એવું હું માનું છું કે એક ક્ષમતા છે, કેમ કે વિચારો છે, પણ એ વિચારોનું અર્થઘટન શું છે, જે તમારો જે એક નજરિયો ઊભો થાય કે પર્સપેક્ટિવ બને એ શું છે એ તમને સમજાવવું છે. પછી આપણે જો બહુ ટેકનિકલી પ્રોપર સંવાદ કરીએ ને તો એનું પોતાનું સ્થાન ક્યાં છે. લેખક શબ્દો બહુ મોટો છે. કોપી રાઇટર, ક્રિએટિવ રાઇટર, ફિલ્મ રાઇટર, ફિલ્મમાં પણ સ્ક્રીન પ્લે રાઇટર, ડાયલોગ રાઇટર, લેખકના પ્રકારો. સ્ટોરી રાઇટર, નોવેલિસ્ટ, પોએટમાં પણ કોણ ગઝલ પર વર્ક કરવા માગે છે, કોણ અછંદસમાં વર્ક કરવા માંગે છે. અહીંયા શું છે કે આપણે લેખક શબ્દને બહુ નાનો બનાવી દઈએ છીએ, જે બહુ મોટો શબ્દ છે, બહુ રિસ્પેક્ટેડ છે. તમે એમ જ ના કહી દો કે હું લેખક છું. તમે જુઓ તો ખરા તમારું સ્થાન ક્યાં બની રહ્યું છે. એક્સપ્લોર કરો. આઈ એમ સેઇંગ કે તમે ટેગ લો છો તો એક્સપ્લોર કરો, યોરસેલ્ફ. તમે લખો, થિયેટર પણ લખો, ટ્રાય કરો. તમે એમાં જુઓ, તમારી જાતને એટલીસ્ટ તો સમજો કે આ સારું થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે. તમારું રિએક્શન કેવું આવે છે, એમાંથી કંઈક તથ્ય બને છે કે નથી બનતું. બરાબર છે કે પૈસા ગણવાનું તો કામ છે નહીં, કે લોખંડ ઉચકવાનું પણ કામ નથી. તમે કોઈને અનુભવ કરાવવાનું કામ કરો છો ને અલ્ટિમેટલી. તો ફીલ કરાવો. તો એ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. તમે ફિલ્મ પર પ્રેક્ટિસ કરો, ચાન્સ મળે તો. તમે વાર્તાઓમાં પ્રેક્ટિસ કરી શકો છો, કવિતાઓમાં પ્રેક્ટિસ કરી શકો છો. આપણે ત્યાં છે ને આ શબ્દ નથી યુઝ થતો. તમે કોઈ બી ભરતનાટ્યમના વિદ્યાર્થીને પૂછો કે પછી આ પેઇન્ટરને પૂછો તો એ કે હું આમાં પ્રેક્ટિસ કરું છું. પ્રેક્ટિસ. આપણે એવું શબ્દો વાપરતા નથી જે સાચા શબ્દો છે. રાઈટ. સો પ્રેક્ટિસ કરો, પછી તમે આઈડેન્ટિફાઈ કરો કે તમે ક્યાં, તમારા વિચારો જે આવે છે તમને ક્યાં સેટ થઈ રહ્યા છે. ઘણા બહુ નાનું વિચારતા હોય પણ બહુ અફેક્ટિવ વિચાર. નાનું ઇન ધ સેન્સ વાક્યો. બરાબર છે. એક કોઈ ઘટનાને 2 વાક્યમાં કહી શકતા હોય પણ એ બહુ જ સચોટ છે. તો હી કેન બી અ ગુડ ડાયલોગ રાઇટર, ઇધર અ કોપી રાઇટર. ઘણાને પ્લોટ જ બહુ મોટા મોટા આવે પણ અંદર કેવી રીતે ભરવાનું, અવાજ કેવી રીતે ભરવાનો એ નથી ખબર. બરાબર છે. તો એ એક વાત વિચારે છે, વાર્તા સારી રીતે વિચારી શકે છે પણ ડાયલોગ્સ નથી લખી રહ્યો. તો બને. બહુ કલેક્ટિવ આર્ટ ફોર્મ્સ છે બધા. તમે ઇન્ડિવિજ્યુઅલી ક્યાં પ્રેક્ટિસ કરો. અને સમય સાથે એવું છે કે બધા જે પ્રકારો છે, જે પ્લેટફોર્મ્સ છે એ પણ અપગ્રેડ થયા છે. ફિલ્મ એ 5 મગજની વસ્તુ છે. ડિરેક્ટર છે, મ્યુઝિશિયન છે, રાઇટર છે, એક્ટર્સ છે, સિનેમેટોગ્રાફર છે. એ બધાનું મગજ ભેગું થાય પછી ફિલ્મ બને છે. બરાબર. કોઈ એકથી તો કંઈ ચાલતું નથી. કોઈ એક વસ્તુ સારું હોય તો બી નથી ચાલવાનું. સો સેમ ગોઝ વિથ કે તમે તમારું આઈડેન્ટિફાઈ કરો એમ. અધરવાઇઝ તો કેવું છે કે તમે કેઓસમાં રહી જશો, એક બ્લફમાં રહી જશો કે આઈ એમ અ રાઇટર ઓર આઈ એમ ધીસ, આઈ એમ ધેટ, વોટેવર. ચાસણીની જર્ની શું રહી, કેવી રહી, કેવી રીતે રહી, અને કેવી રીતે આજ ફિલ્મ મળી તમને? મને મારું દરેક કામ છે ને, મારું આજે મેં કંઈક કામ સારું કર્યું હોય એના આધારે જ મળ્યું છે. સો હું રેડિયોમાં જોઈન થયો એઝ અ રાઇટર, કોપી રાઇટર આઈ મીન, ને ત્યાં લખતો હતો ને બહુ બધી એડ્સ પર વર્ક કર્યું છે. મતલબ 4 વર્ષની જર્નીમાં ઓલમોસ્ટ 6000 કરતાં વધારે એડ્સ પર મેં વર્ક કર્યું છે. તો એ ટાઈમે બહુ બધા ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટ્સ પણ કરતો હતો હું, વોઇસ ઓવરના બધા. ને જેમને ચાસણી બનાવી છે, અવિનભાઈ ને મંથનભાઈ, એનું નામ પણ મંથન છે. સો અવિનભાઈ અને મંથનભાઈ એ લોકો સાથે મેં એક અવોર્ડ શો કર્યો હતો સુરતમાં, ગુજમાં કરીને. એ પણ મને એવી રીતે મળ્યું કે એમના એક ભાઈ હતા, એમનું કોર્પોરેટ રાઇટિંગ હું કરતો હતો, કંપનીનું ટેકનિકલ રાઇટિંગ. તો ત્યાંથી મને એમને રેફરન્સ આપ્યો આને કે આ કામ સારું કરે છે, તો યુ એક્સપ્લોર. એન્ડ ધેન વી વર્કડ ઓન દેટ શો. એ શો સારું થયું, રિઝલ્ટ સારું આવ્યું.
અને એ ટાઈમે અમારી વાતો થતી હતી કે ફિલ્મમાં વર્ક કરવું છે. હું થિયેટર પણ લખતો હતો ઓફકોર્સ, એટલે કે ફિલ્મ પણ લખવી છે વગેરે વગેરે. તો વેન એવર મતલબ પછી જ્યારે બી વર્કઆઉટ થયું એન્ડ વી ગોટ ચાન્સ, તો લાઈક પહેલો ફોન મને એમને કર્યો કે આપણે લખીએ સાથે, એન્ડ જસ્ટ થઈ ગયું. મજા આવી? સુપર ફન, લર્નિંગ અ લોટ. એ જ દિવ્યાંગે અત્યારે જયેશભાઈ જોરદાર ડિરેક્ટ કરી, કેવો અનુભવ? મસ્ત. યસ એ પણ એકચ્યુઅલી બહુ જ એક રીતે કહું ને કે જેમ મેં કહ્યું ને કે એકદમ ડીપમાં બધું જઈને ચકાસવાનું કે શું સાચું છે, તો એ એવો માણસ છે. મારો જે અનુભવ હતો એના સાથે, કે એની પાસે સવાલો હતા સ્ક્રિપ્ટને લઈને, ડાયલોગ્સને લઈને. હા, વાહ. એ જરૂરી છે. સરમુખ્ય તાર શાહી તો ચાલતી નથી કે હું કહું એમ જ થવાનું છે. ઇટ શુડ બી લાઈક ઇન ડિબેટ, તો મજા આવે, તો કંઈક નવું સર્જન થશે. તો દિવ્યાંગ સાથે એ મજા હતી કે એની પાસે કેવું હતું કે એ ફ્લેક્સિબલ પણ હતો આપણા વાત સાથે, કે આવું પણ મેં આવું વિચાર્યું છે, તમે કેવું વિચારો છો, અને પછી કેવું કે એમાંથી કંઈક નવું જન્મી શકે છે. તો એ પ્રોસેસ છે, એ પ્રોસેસમાં મજા હતી. સો આઈ એન્જોયડ. તો એક લેખકને ઓન ફ્લોર, શૂટિંગના ફ્લોર ઉપર રહેવું કેટલું જરૂરી છે? જો આઈડિયલી એમ કંઈ જરૂર નથી, બરાબર, હમ. પણ રહેવું જોઈએ. તમે સમજો તમે કઈ રીતે વર્ક થઈ રહ્યું છે. અને અધરવાઇઝ ત્યાં છે બીજા સ્ક્રિપ્ટ સુપરવાઇઝરની પોસ્ટ આવે છે, જે ઓન જે સાઇટ જે ચેન્જીસ થવાના છે એ ચેન્જીસ પર વર્કઆઉટ કરતું હોય, બરાબર. એટલે પણ હું હતો ચાસણીના સેટ પર, હું હતો ત્યાં, ને મેં તો બધું જ જોયું હતું. ને બિકોઝ આઈ વોન્ટેડ ટુ લર્ન, આઈ વોન્ટેડ ટુ એક્સપ્લોર એવી રીતે. અને કદાચ હું મારી બીજી ફિલ્મોમાં પણ જવાનો આગ્રહ રાખીશ. વાહ. રોજ નહીં જવાય તો એટલીસ્ટ 30 દિવસનું સ્કેડ્યુલ હોય તો એટલીસ્ટ વીક જાઓ, તમે સમજો એ રીતે. એન્ડ ઇટ્સ અ ફન પ્રોસેસ બ્રો, ઇટ્સ ફન પ્રોસેસ. વાવ. આટલું બધું વિચારવાનું, લખવાનું, કયા રાઇટરોમાંથી તમે પ્રેરણા લો છો? સી અગેન, જેમ મેં આગળ કીધું, લાઈક there is no particular name, but yeah, I enjoyed Hemingway, I enjoyed a lot of other writers, right? ગુજરાતીમાં બક્ષી સાહેબ, પન્નાલાલ, જયંત ખત્રી, મને એ બધાની ટૂંકી વાર્તાઓ અદ્ભુત લાગે છે યાર. ચુનીલાલ મડિયા, તમે વાંચો છો મજા આવી જશે. તમને જે તમારી આજુબાજુનું સોશિયોલોજિકલ ને ઇકોનોમિકલ, પોલિટિકલ જે એક એન્વાયરમેન્ટ છે, એ બધાથી તમે ઊભું થઈ શકો છો. એટલે છે બહુ બધા રાઇટર છે, અને મેં વાંચ્યું છે યાર, દિલ ખોલીને વાંચ્યું છે. મતલબ 1000 કરતાં વધારે પુસ્તકો અત્યાર સુધી વાંચ્યા છે. જીવનનો અમૂલ્ય ટાઈમ આપ્યો છે વાંચવામાં? બધું જ. લાઈક આઈ હેડ ટાઈમ ટેબલ. હું કોલેજમાં હતો એન્જિનિયરિંગમાં, મારી પાસે વ્હીકલ નહોતું, તો હું ઘરેથી કોલેજ જાઉં ને ત્યારે વાંચવાની બુક અલગ હોય ઓટોમાં. લેક્ચર્સ ચેન્જ થાય ને ત્યારે એમની વચ્ચે વાંચવાની બુક્સ અલગ હોય. રાત્રે ઘરવાળા સૂઈ જાય પછી લાંબી નોવેલ્સ વાંચવાનો ટાઈમ અલગ હોય. તો મેં થરલી એક્સપ્લોર કર્યું છે એ વસ્તુને, અને મને મજા આવે. હું આજે પણ મતલબ ગમે ત્યાંથી સમય નીકળી જ જાય. તો હાર્ડ કોપી નથી તો ફોનમાં છે, ટેકનોલોજીનો યુઝ, પણ વાંચવું જરૂરી છે. હું વાંચી જ લઉં, કશું ને કશું તો વાંચી જ લઉં. મારો અને બધાનો એક પ્રશ્ન નવા રાઇટરોનો, એક વન લાઈન છે મંથનભાઈ, ઓનલી ફોર વન લાઈન, એને હવે મારે વાર્તા બનાવી છે, રાઈટ? તો શું પ્રોસિજર? કે એક છે બહુ ટેકનિકલ ગેમ છે એવું સમજી લો પહેલાં તો, બરાબર છે? જે તમારે જીતવા માટે કઈ કઈ વસ્તુઓ જરૂરી છે, તમારું ટૂલ બોક્સ હોવું જોઈએ. બહુ ટેકનિકલ આન્સર જો હું તને આપું તો, બરાબર છે, કે એના એક્ટ્સ ડિવાઈડ કરો, બરાબર છે? એનું ફર્સ્ટ એક્ટમાં તમે કેરેક્ટરના ઇન્ટ્રો કરાવો છો, એક્સેટ્રા, ઘટનાનું ઇન્ટ્રોડક્શન કરાવો છો. પછી સેકન્ડમાં તમે જે એક પ્રોબ્લેમ આપી છે, પ્રોબ્લેમને એ ચેઝ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો, કે એ આખી જર્ની તમે બતાવો છો. અને થર્ડમાં એની રિયલાઇઝેશન પર લઈ જાઓ છો તમે, કે રિઝલ્ટ આઈ મીન ટુ સે. એમાં કેરેક્ટર પર વર્ક વધારે થાય, પછી એ કેરેક્ટર સાથે બનતી ઘટનાઓ પર વર્ક વધારે થાય. સો વિચાર કેવું છે કે એ ડિપેન્ડ કરે છે, એ વિચાર ઘટનાનો છે કે પાત્રનો છે, બરાબર છે? તમે ઘણીવાર એવું વિચારો કે પ્રદીપ એક માણસ છે
હમ, જેના જોડે આ ઘટના બની એટલે આવો થઈ ગયો. હમ, હમ, યા તો તમે એવું વિચારો કે એક ઘટના ઘટી, એમાં પ્રદીપ નામનો એક છોકરો હતો જેના જોડે આવું થયું ને આવો થઈ ગયો. હમ, હમ, તો આ આઈડેન્ટિફાઈ કરવું પડે તમારે. હમ. અને બંનેમાં પાત્ર તો બહુ જરૂરી છે, કેવી રીતે જર્ની ડ્રો થવાની છે એના માટે. અને હું એને એટલે આ ટેકનિકલ તો તમને યુટ્યુબ પર બધે જ મળી જશે હવે તો. એટલે Yeah. એક્ઝામ્પલ તરીકે એકદમ બેસિક્સ લેવલે જેટલું યાદ છે હમ. એટલું પેલા કાગળ ઉપર ઉતારી લેવું. ઉતારી જ લેવું જોઈએ. એ તો તમારે એ તો પહેલો નિયમ છે હમ, કે ઉતારી જ લેવું જોઈએ, બરાબર. અને પછી એમાંથી તમે આઈડેન્ટિફાઈ કરો હમ, કે તમે આને કેવી રીતે સેટ કરી શકવાનો છો. અને બીજું કે તમે એ ટેકનિકલ વસ્તુ શીખી લો જેટલી છે એની, બરાબર. અત્યારે તો બહુ સારા સારા વર્કશોપ પણ થઈ રહ્યા છે, બુક્સ પણ અવેલેબલ છે, ઇવન યુટ્યુબ પર વિડીયોઝ પણ અવેલેબલ છે. તો તમે એટલીસ્ટ ક્રાફ્ટ વિશે જાણી શકો છો. પણ એટ ધ સેમ ટાઈમ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમે તમારી લાઈફને કેટલું નજીકથી સમજો છો. બિકોઝ એ બહુ જરૂરી છે. એ જે ઇન્ટેન્જન એક્સપિરિયન્સ છે તમારો, તમારી જાતને જાણવાનો કે દુનિયાને જાણવાનો, જાણવાનું. હમ, એ બહુ જ જરૂરી છે. અધરવાઇઝ તો તમે એક ટેકનિકલ રાઇટર થઈ જશો. અને હું ટેકનિકાલિટીઝ પર એટલે ફોકસ નથી કરતો વધારે, કારણ કે આપણું કામ કહીએ શું કહેવાય, અહીંયાથી નાખ્યું ને આમ થયું ને પેલું થયું, મશીન ચાલુ ને રિઝલ્ટ આવી ગયું. દેટ ઇઝ નોટ અવર વર્ક. તમે એવું બનાવી દેશો જો તમે એ નહીં સમજો લાઈફને. તો એક આખી પ્રોસેસમાં જીવવું પડે છે. જીવવું પડે છે. તમારે પહેલાં તમારી લાઈફમાં જીવવું પડે છે. પ્રોસેસમાં તો જીવશો જ તમે, ઓફકોર્સ દેર ઇઝ નો ચાન્સ. તો નહીં તો કચાશ રહી જશે. સિમ્પલ વોન્ટ અને નીડની વાત કરીએ, હમ, હમ, બરાબર છે. હમ. તું કે હું પણ એક પાત્ર છીએ. આપણી વોન્ટ છે 5 રોટલી કે જોઈએ જ છે ભાઈ મહિને. આપણી નીડ છે 3 રોટલી. એમાંય પેટ ભરાઈ જવાનું છે, એમાં હું સુખેથી રહેવાનો છું, હા, રાઈટ. હા. હવે વોન્ટને અચીવ કરવા માટે હું ને તું ભાગ્યા કરીએ છીએ, સતત ભાગીએ છીએ. આ કામ કરીએ, પેલું કામ કરીએ, આ લોકોને મળીએ, પેલા લોકોને મળીએ. એમાં અમુક ઘટનાઓ એવી થાય જે આપણે એક્સપેક્ટ ના કરી હોય, અનસર્ટેન. એમાં આપણાથી રિએક્ટ એવું થાય જે આપણે એક્સપેક્ટ ના કર્યું હોય, અને કંઈક થાય આપણા જોડે, સારું ખરાબ બંને. પછી તમને રિયલાઇઝ થાય કે યાર મારી જરૂર આટલી જ હતી, હું ખોટો ભાગતો હતો. યુ બેક ટુ યોર સ્ક્વેર. હમ, એટલે તમે હું લાઈફને એવી રીતે જ વિચારું કે 30 સુધી ફર્સ્ટ એક્ટ છે, બરાબર છે. 55 કે 65 સુધી સેકન્ડ એક્ટ છે, ને પછી થર્ડ એક્ટ છે. સિમ્પલ ફોર્મેટની વાત કરીએ તો. એટલે તમારી લાઈફને થોડું ઓબ્ઝર્વ કરવું જોઈએ. આઈ નોટ સે મોર બાકી ફિલોસોફિકલ વાર્તાઓ રાઈટ તો નાઉ. ઘણી બધી છે. બહુ બધી છે, બહુ. હમણાં જ એક મેં વાર્તા લખી છે કે એક માણસ કાળો છે, હમ, બરાબર છે. રંગથી. હા, રંગથી કાળો છે, બરાબર છે. હવે શરૂઆતમાં એને એની વસ્તુની પ્રોબ્લેમ હતી કે ભાઈ એ આમ છે તેમ છે. પછી એક દિવસ છે ને કોઈ એના એબ્સન્સમાં, એટલે ડાયરેક્ટ એ સાંભળતો નથી ત્યારે, પણ એ સાંભળી જાય છે. કોઈ એવું કહે છે કે યાર એ તો એટલો કાળો છે, એટલો કાળો છે, એટલો કાળો છે કે આમ કાળાનું જો એક્ઝામ્પલ આપવું હોય તો એને જ યાદ કરવો પડે. Now he achieved something. The masculine urge કે મેં જીવનમાં કંઈક ઉખાડી લીધું કે લોકો મારું ઉદાહરણ આપે છે. વાહ, વાહ. હી ઇઝ હેપી નાઉ. હવે એને એના કાળાથી કોઈ પ્રોબ્લેમ નથી. પ્રાઉડ છે. એને પ્રાઉડ છે, એને મજા છે. હું કાળો છું, ગર્વથી હું કાળો છું. હવે એને કેપિટલાઇઝ કરે છે કે દુનિયાનો સૌથી કાળો વ્યક્તિ તમારા પ્રસંગે બોલાવો. People are clicking selfie with him. Everybody is happy. એક વાર્તા લખતા લખતા ક્યારે ડિસાઈડ થાય છે કે આ ફિલ્મ બનશે, આ વેબ સિરીઝ બનશે, કે પછી આ શોર્ટ ફિલ્મ બનશે? જો લખતા નથી વિચારતો તો લખતા પહેલા જ વિચાર થઈ જાય છે. યુ કાન્ટ ડિસાઇડ આફ્ટરવર્ડ્સ. એટલે પછી તમે જોડો તોડો પાછું વર્ક કરો, એ રિવર્ક કરો, બધું અલગ છે. પણ જો તમે પહેલેથી જ નક્કી કરીને બેઠા હો કે મારે આની ફિલ્મ બનાવવાની છે, કે આનું વેબ શો બનાવવાનો છે, કે આની નોવેલ બનાવવાની છે, તો જર્ની વધારે સારી રહે.
તો એ ક્રાફ્ટમાં તમને વધારે સમજ આવે, તમે એને સારી રીતે લખી શકો. બરાબર છે. એટલે તમે એ ખોટી વાતો છે, ખોટી વાતો છે. લખતા લખતા ક્યારે એવું ડિસાઇડ થઈ જાય છે કે ક્યારે એવો સમય આવે છે કે એક લેખક દર્શક બની જાય છે? થાય છે, હોય છે એવું? ના યાર, દર્શક નહીં બનતું કોઈ. લેખક દર્શક બની નહીં શકતો એકચ્યુઅલી. એને બનવું જોઈએ, તારી વાત બહુ સાચી છે, પણ એ દર્શક બની નહીં શકતો. એનું કારણ? મે બી ધીસ અર્જ કેમ આજે એકચ્યુઅલી આપણે માણસો બહુ બહુ નાની વસ્તુ છીએ યાર. આપણે બહુ બીજી વસ્તુઓથી ડ્રાઈવ થઈ રહ્યા છે, ઇમોશનલ ડ્રાઈવ છે આપણી. તો એમાં કેવું કે મેં બનાવ્યું છે, એ જે ડિપાર્ચરની લાગણી છે ને, એ તમારા ક્રિએશન સાથેની, એ બહુ લેટલી સમજાય લાઈફમાં. જો સમજાઈ જાય તો બહુ સારું છે. દર્શક બનવાની ઘટના બહુ મસ્ત છે. મેં તો એના ઉપર મારા ઇન્સ્ટાગ્રામ પર આવું બધું ફ્રી ફોર્મમાં લખ્યું પણ છે કે પ્રેક્ષક બનવાની ઘટના શું છે જીવનમાં. વાહ, બરાબર છે. બહુ ફન છે. હું હમણાં આવતા જ વિચારતો હતો કે હું આ રોડ પર હમણાં મહિના દી પહેલાં આવ્યો હતો, બરાબર, તો ત્યારે બ્રિજનું કામ હજુ એટલું બધું નહોતું થઈ રહ્યું, ને હવે બહુ થઈ રહ્યું છે. ત્યાં થોડો ટ્રાફિક પણ હતો. સો આઈ થોટ કે યાર, મતલબ જો આ મહિનામાં મેં કશું ના કર્યું હોત તો એ દુનિયા જો બની ગયો. તો જે પ્રેક્ષક બનવાની ઘટના છે, એ પ્રેક્ષક બનીને વિચારવાની ઘટના છે કે આ તો આમ છે, તો પેલું છે, એ બહુ અમેઝિંગ છે. પણ એ એના માટે તમારે થોડું સેલ્ફલેસ થવું પડે, વિચ ઇઝ ડિફિકલ્ટ. મંથન, આ બધી વસ્તુમાં રહેવું ગમે છે? આટલી બધી વસ્તુ, વિચારો એટલા બધા, વાંચન, એ બધું છતાં સતત લખવાનું તો ખરા જ, એટલે ગમે છે? મારી પાસે બીજું કંઈ છે જ નહીં, મને કશું આવડતું જ નહીં. આઈ લિટરલી ડોન્ટ નો. આ કહેવા માટેના શબ્દ છે કે આ અનુભવ છે કે આ રિયલાઇઝ છે? મને લિટરલી અનુભવ છે. આઈ ડોન્ટ નો, આઈ જસ્ટ મેક થિંગ્સ આઉટ ઓફ માય થોટ્સ. હું એન્જિનિયરિંગ કર્યું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મેં કર્યું છે, બરાબર છે. મેં એક દિવસ વિચારીને જોયું, ઓકે, આઈ વોઝ ગુડ એટ ફિઝિક્સ, મને આજે પણ એટલો જ રસ છે એમાં. આઈ વોઝ ગુડ એટ મેથ્સ, મને આજે પણ એટલો જ રસ છે એમાં. પણ કેવું છે કે મેં નક્કી કર્યું યાર કે હું કોઈના ઘેર ઇલેક્ટ્રિશિયન તરીકે બી જાઉં તો હું સક્સેસ થવું ના થઈ શકું, કે મને 3 વાયર નહીં સમજાતા. મને એની પાછળનું ફિઝિક્સ સમજાય છે પણ એનું એપ્લિકેશન નહીં સમજાઈ રહી, રાઈટ? એ મને રિયલાઇઝ થયું. સો આઈ અન્ડરસ્ટુડ કે હું કોણ છું, મતલબ હું ક્યાં સેટ થઈ રહ્યો છું. આઈ એમ ધીસ ઓનલી. આઈ મેક થિંગ્સ આઉટ ઓફ માય થોટ્સ, મતલબ એક ક્રિએશનની પ્રોસેસ છે. આપણે લોકો આર્ટિસ્ટના સાયન્ટિસ્ટ નથી કહેતા એટલે. વાહ. અધરવાઇઝ તો સેમ કામ છે. અને એકચ્યુઅલી કેમ કે આપણે બહુ શબ્દોને બહુ નાના બનાવી દીધા છે, સિંગર ને લેખક ને બધાને બહુ નાના શબ્દો બનાવી દીધા છે. અધરવાઇઝ ઇટ્સ બિગ પ્રોસેસ ટુ લાઈક આઈડિએશન કરવું, કે પછી એમાંથી કંઈક ઉપજાવવું, ઈજાદ કરવું, શબ્દો નવા આપવા, વાક્યો નવા આપવા, વાક્યો રચનાઓ નવા આપવા, પર્સપેક્ટિવ નવા આપવા. દેટ્સ અ ગુડ પ્રોસેસ યાર, દેટ્સ ગુડ પ્રોસેસ ટુ ડુ લાઈફમાં. અને એવું જરૂરી નથી કે તમે કંઈ બહુ તમે કરશો તો દુનિયા બદલાઈ જવાની છે, એ આશા રાખવી પણ ખોટી છે. પણ એની સામે તમે જે કરો છો એને એટલું જ માન આપવું પણ બહુ જરૂરી છે. તો હું જે કરું છું મને આટલું જ આવડે છે. આઈ એમ સો હેપી. અને ઇવન મતલબ હું ઇન્ટરેસ્ટેડ થઈશ પણ ખરો, પણ હું આ રસ્તેથી જ થઈશ. મતલબ મને ફિઝિક્સ ગમે છે પણ હું કોઈ સાયન્ટિસ્ટની વાર્તા લખીને સમજી લઈશ. બરાબર છે, મારે સાયન્ટિસ્ટ નથી બનવું. હું કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની કે ઇલેક્ટ્રિકલનો જે મજૂર હશે એ ફિલ્ડમાં કામ કરતો, એની લાઈફ પર કંઈક વાર્તા કે કંઈક બીજું કંઈક બનાવીને હું સમજી લઈશ એને. સો દેટ્સ માય પ્રોસેસ. અને પછી કેવું છે કે જેમ મેં કહ્યું, આની સાથે હું તૈયાર હોઉં છું કે લાઈફ મને અનસર્ટેનિટી આપશે અને એને હું મારી રીતે 6 મારીશ અથવા 4 મારીશ. ઇન્કમ સ્ત્રોત મેન ક્યાંનું મંથન? બહુ વિવિધ છે. હવે તો એકચ્યુઅલી થોડું બીજું રેસ્ટોરન્ટને એ પણ અમે બનાવ્યું, દેટ ઇઝ ઓલ્સો જસ્ટ ફોર આર્ટ. એકચ્યુઅલી એ પણ મારો વિચાર એવી રીતે જ હતો અને એમાં પણ મારી સાથે લોકો જોડાયા હતા ઓફકોર્સ. તો આઈ ડુ વોઇસ ઓવર્સ, આઈ હેવ દેટ રેસ્ટોરન્ટ થિંગ્સ, આઈ રાઇટ ને
ફિલ્મોની સાથે સાથે ઓફકોર્સ એડવર્ટાઇઝિંગનું પણ ઘણું બધું લખ્યું છે મેં, ને હું લખતો રહું છું, કેમ કે એડવર્ટાઇઝિંગનું પણ પોતાની એક મજા છે. બરાબર. હવે હું એકચ્યુઅલી થોડું હજુ રાઇટિંગમાં પણ જેમ મેં કહ્યું એ પ્રમાણે હું એક્સપિરિયન્સ કરીને હવે મારે વધારે ફોકસ બુક્સ અને ફિલ્મ્સ પર મારો વધારે જઈ રહ્યો છે, જે મને એવું લાગે છે કે મારો અંતિમ ગોલ તરફ કદાચ ત્યાં હું જઈ રહ્યો છું, એમ કે મારે આમાં પર વધારે પ્રેક્ટિસ કરવી છે. બરાબર. પણ મેં અનુભવ કર્યા છે બધા. મેં નાટક પણ લખ્યા છે, મેં એડવર્ટિઝમેન્ટ્સ તો લખી છે, એમાં પણ ટીવીની એડ્સ પણ લખી છે, રેડિયો એડ્સ પણ લખી છે, ન્યૂઝપેપર એડ્સ પણ લખી છે, હોર્ડિંગ માટેના સ્લોગન્સ પણ લખ્યા છે. રાઈટ. અને તો આઈ કેન સે કે હું ગયો છું એ રસ્તે કે આમાં કેવું લાગે. ટેલિવિઝન માટે બી એકવાર 2 મહિના લખીને જોઈ લીધું કેવું લાગે. મંથન એક સારો એવો કલાકાર પણ છે. અમે સાથે એક નાટકમાં કામ કર્યું હતું, જે નાટકનું નામ હતું ધ કેરેક્ટરમાં મંથનભાઈ લીડ કેરેક્ટરમાં હતા, અને એ નાટકનો પણ એક બહુ મજાનો અનુભવ રહ્યો મંથન. અદ્ભુત યાર. એ હમણાં જ એકચ્યુઅલી 2 દિવસ પહેલા જ એક ભાવનગરથી મિત્ર આવ્યા હતા, જી, અને વી વર ડિસ્કસિંગ કેરેક્ટર ઓનલી. એમને પહેલી વખત ધ કેરેક્ટર જોયું હતું પુનીતે, અને ભાવનગરમાં, અને બહુ મજા આવી હતી એમને. અને લાઈક એટલે હી સેડ કે એ બહુ એમ પેલું કહેવાય ને બેન્ચમાર્ક થઈ ગયું હતું એમના માટે. આઈ ડોન્ટ નો, બટ યા ધ ફન પાર્ટ ઇઝ કે મેં બહુ એન્જોય કર્યું હતું કેરેક્ટર. અને એક્ટિંગ એકચ્યુઅલી આજે પણ ગમે છે. કોઈ ચાન્સ આપશે તો કરી લઈશું, એનો કોઈ વાંધો નથી. અને મતલબ એક્ટિંગ તો આજે પણ મજા કરાવે છે વસ્તુ. ઇટ્સ જસ્ટ કે મે બી ઇકોનોમિકલ વસ્તુ સાચવવા માટે એટલું ફોકસ નથી કર્યું. અને બીજું અગેન લાઈક મને એમાં પણ કેવું છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એવરીથિંગ. આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ વિચ મેક સેન્સ ટુ મી. મંથન, ફિલ્મના માધ્યમ રૂપી એક ઇમોશનને રજૂ કરવા માટે ઘણા બધા એલિમેન્ટ્સ હોય છે. મ્યુઝિક, એક્ટિંગ, લોકેશન્સ, બાકી ઘણી બધી વસ્તુ. હવે વાત કરીએ એક બુક્સ ઉપર, વાર્તા ઉપર, તો ત્યાં રજૂ કરવા માટે આ બધા એલિમેન્ટ્સ નથી હોતા, છતાં પણ ઇમોશનને એક ઠોસ રીતના રજૂ કરવું છે, તો કયા કયા એલિમેન્ટ્સ છે ને ત્યાં આ બધા જ એલિમેન્ટ છે, પણ વર્ણનમાં છે, અને બહુ સારી રીતે છે. મેં જેમ આગળ કહ્યું એ પ્રમાણે એનો અવાજ જાણે દરિયાને કાંઠે ઊભા રહો ને દરિયાનો ઘૂઘવાટ સંભળાય, એવો જ કંઈ ઘૂઘવાટ એના અવાજમાં હતો, જેમાં કોઈ સ્થિરતા નહોતી, ને ધીરે 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 સ્થિર થવાની કોઈ આશંકા પણ નહોતી. મેં આશા રાખી હતી કે એનો અવાજ નદી જેવો હોય, ઠહેરાવ હોય, પણ કોઈ ઠહેરાવ નહોતો, એમાં માત્ર ને માત્ર ઘૂઘવાટ હતો. તો હવે આની અંદર, આ ક્યાંય લખેલું નથી, પણ આની અંદર જે તમને જે એક્સપ્લેનેશન છે, તો એમાં તમે સમજો કે એમાં અવાજ તું હવે ઇમેજિન કરી શકે છે. દરિયાનો અવાજ તે સાંભળ્યો છે, નદીનો અવાજ પણ તે સાંભળ્યો છે, એનું બેકડ્રોપ પણ હવે તને ખબર પડી ગઈ. આર્ટ, બરાબર છે, દરિયા કિનારો છે વગેરે વગેરે છે, એવું તો તું દરિયા કિનારે ઊભો રહો અને તને સંભળાય. તને મતલબ હવે કેવું છે કે હવે તને એક લેખક તને આઝાદી આપે છે કે હવે તું કલ્પના કર, તારો દરિયા કિનારો પસંદ કર, તે સાંભળેલો અવાજ, દરિયા કિનારો કેવો હશે, હા, તે સાંભળેલો અવાજ પસંદ કર, તે જે સમયમાં દરિયા કિનારો જોયો છે, સવારની લાઇટમાં જોયો છે, રાતની લાઇટમાં જોયો છે, સનસેટ ટાઈમની લાઇટમાં જોયો છે, તો તું એ દરિયા કિનારો ઇમેજિન કર. તો એ તો પુસ્તકનું જે માધ્યમ છે એ તો મતલબ અદ્ભુત છે યાર. એની મજા જ અલગ છે ને. પેલું ઓફકોર્સ એની પણ પોતાની બ્યુટી છે, સિનેમાની પણ એની. પણ જે ક્વેશ્ચન હતો કે ફિલ્મ લાઈક બુકની અંદર, પુસ્તકની અંદર કેટલી વસ્તુઓ છે, બધું જ છે, એ બધી જ કરામત થઈ શકે છે, લખીને બધું વર્ણન તમે કરી શકો છો. એ ભાઈ ફિલ્મમાં બનતા પહેલા લખાય જ છે ને કે આવો અવાજ આવશે, દેન યુ ડુ. ગમતી ફિલ્મ? ઓકે, ઇટાલિયન ફિલ્મ છે સિનેમા પેરાડીસો. આઈ લવ ધેટ ફિલ્મ. શું ગમ્યું એમાંથી? ઇનોસન્સ, ધ બ્યુટી ઓફ ઇનોસન્સ. એ ફિલ્મ જે લઈને આવે છે, એક નાનો છોકરો છે જેને સિનેમા પ્રત્યે પ્રેમ છે,
સિનેમા કરતાં પણ એને પ્રેમ છે જે થિયેટર કેવી રીતે વર્ક થાય છે એના ઉપર. હમણાં જે આપણે પેન નલીનની ફિલ્મ આવી હતી લાસ્ટ શો Last છેલ્લો Show. શો તો એ એકચ્યુઅલી હું એ જ કહેવાનો હતો કે એને રિલેટ થાય છે હા એટલે એમને પેન નલીને કહ્યું પણ છે કે એ સિનેમા પેરાડિસોને ટ્રિબ્યુટ છે એ ફિલ્મ. એવી રીતે જ એમને પણ કહ્યું હતું. તો પેરાડિસો 89માં આવી હતી ને તો એની અંદર જે પાત્રો છે, જે નાનો છોકરો છે, ત્યાંથી પછી એ મોટો થાય છે અને પોતે એક ડિરેક્ટર બને છે, બરાબર. તો એ જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને એમાં એક ડાયલોગ પણ છે, લાઈફ ઇઝ નોટ લાઈક અ મૂવી. તો આ જે મજા છે એમાં જે એને એક સિનિયર કેરેક્ટર છે અલ્ફ્રેડો, જે તો જે યંગ છોકરો છે એને એક સમય પછી કહી છે તું જતો રહે, તું આ ગામડામાંથી જતો રહે, ક્યાંક દૂર જતો રહે, કદાચ પાછું ફરીને ક્યારેય ના જોતો. તારું કામ નથી અહીં. હા, તું આનાથી મોટો છે, એમ તારો દરિયો મોટો છે, તારી જગ્યા મોટી છે, તારું આકાશ મોટું છે, તું એક અલગ જ એક અસ્તિત્વ માટે બનેલો છે. તું અહીંયા ના તું એ લિટરલી કહી દે છે કે તું જા અને મને પાછો યાદ જ ના કરતો. સો યા સિનેમા પેરાડિસો આઈ એન્જોય. એના પછી એમ તો બહુ બધી ફિલ્મ છે. ગુજરાતી કઈ ગમે છે? ચાસણી. ગુજરાતમાં ગમતો કલાકાર, એક્ટર અને એક્ટ્રેસ બંને. ગુજરાતી એક્ટર્સ ઓકે, ધર્મેન્દ્ર ગોહિલ મને ગમે છે, બરાબર. વાહ, ધર્મેન્દ્ર ગોહિલનું મરીઝ. કામ મજા આવી ગઈ. મરી ગયા તખ્તા ઉપર શું કામ કર્યું હતું, ઇવન ફિલ્મમાં પણ એમને સારું કામ કર્યું છે. એન્ડ ઓફકોર્સ બાકી બધા જે એમની રીતે કામ કરે છે, વન ઓફ ધ ફાઇનેસ્ટ ઇન્ડસ્ટ્રી વી હેવ રાઇટ નાઉ, જેમાં આશાઓ છે કે કંઈક કરી શકીએ છીએ, ઘણી બધી, બરાબર. પ્રતિકભાઈ એની રીતે બેસ્ટ છે, મલ્હાર એની રીતે બેસ્ટ છે, બરાબર છે, કે મલ્હારના ટાઈમિંગમાં એને કોઈ બીટ નથી કરી રહ્યું, યશના સ્વેગમાં એને કોઈ બીટ નહીં કરી રહ્યું, રોનકના ચામમાં એને કોઈ બીટ નહીં કરી રહ્યું. There is no competition. Everybody has own streams, right? આપણી ઇન્ડસ્ટ્રી બહુ સારી, નાનો પરિવાર, સુખી પરિવાર જેવી આશા રાખીએ. રોનક કામદારને નજીકથી જાણવાનું થયું છે. પ્રતિક ગાંધી સાથે ફિલ્મ કરી છે, મલ્હાર સાથે નજીકથી જાણવાનું. યશભાઈનું અત્યારે બહુ સ્વેગ છે, બહુ સારા સારા કામ આવી રહ્યા છે બહાર, બિલકુલ ગમે છે. રાઈટ. અને ગુજરાતીમાં આ ટાઈપના અત્યારે કન્ટેન્ટ આવે એટલે બહુ મોટી વાત. હા, બહુ મોટી વાત તો નથી પણ સારી વાત છે. હમ એટલા સાચી માટે વાત ના છે, પાડીશ સાચી વાત મોટી માટે, કેમ કે દુનિયા તો બહુ બધું કરી રહી છે ને યાર. ટેકનિકલી પણ આપણે એટલા જ કદાચ sound આગળ છે. આપણે એટલું બધું નથી જોયું એટલે. હા, ને આપણે વિચારતા નથી, એટલે આપણી ભાષામાં નથી જોયું, ઓકે. આપણી ભાષામાં નથી જોયું ને એટલા માટે, એટલે આપણને મોટી વાત લાગે છે. ઓ ગુજરાતમાં પણ કોઈ આવું બનાવે, પણ વિઝ્યુઅલ મીડિયમ ઇઝ નોટ અબાઉટ લેંગ્વેજ. તમે એ સમજો તો જર્મન ફિલ્મો અહીંયા બેસીને સમજી શકે છે. તું એ તને નહીં ખબર કે જર્મનમાં એ એક્ટર કેટલો મોટો છે, કેટલો નાનો છે, એનું બોક્સ ઓફિસ કલેક્શન શું છે, પણ તું એન્જોય કરે છે ને. સો વિઝ્યુઅલ મીડિયમ એ છે જ નહીં. આ તો બધું ઠીક છે, હવે બોક્સ ઓફિસ કલેક્શન ને બધું ગિમિક છે, બધા જે બહુ જરૂરી ગિમિક છે, બરાબર, બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે એના કારણે આપણે નક્કી કરીએ કે આ સારું, આ ખરાબ, પણ એવું હોય નહીં ને. તો વિઝ્યુઅલ મીડિયમ તો કોઈ ભાષાનું નથી, પોતે જ એક ભાષા છે, આપણે સ્વીકારવું પડશે. મંથન, આગળ કેવું લખવું છે આમ? કેવું કરતાં બી એમ કહીશ કે હું જેટલું વિચારું છું ને હું આશા રાખું છું બધું લખું જ, ખાલી લિટરલી. બસ બીજું કેવું તો એ તમે નક્કી કરી દેજો. પણ મેં ઘણા બધી વસ્તુઓ વર્કઆઉટ કરી છે, બરાબર છે, ફિલ્મોના ધોરણે પણ અને પુસ્તકોના ધોરણે પણ. અને બસ હું મારી જાતથી એટલી આશા રાખું છું કે હું એ બધું જ આપી શકું લોકોને. કેમ કે મારા જાત સાથેની ફાઇટ વધારે મોટી છે મારી, કેમ કે આઈ એમ અ બિગ ટાઈમ ક્રિટિક ફોર માય સેલ્ફ. આવનારા સમયમાં કયા ડિરેક્ટર અને કયા એક્ટર સાથે કામ કરવું છે? બધા જ જોડે કામ કરવું છે આપણે, એવું તો મેં એવું કંઈ વિચાર્યું નથી, રાઈટ. બટ યા મને રણવીર કપૂર ગમે છે, બરાબર, એની એક્ટિંગ સ્કિલ્સ ને બધું. તો ઇફ આઈ વિલ બી એવર ડિરેક્ટર ઓર રાઇટર, મતલબ એ લેવલ પર, તો રણવીર કપૂર સાથે લાઈક આઈ વોન્ટ ટુ રાઇટ સમથિંગ ફોર હિમ. આઈ વોન્ટ ટુ લાઈક આઈ વોન્ટ દેટ એ મારું લખેલું કોઈ પાત્ર ભજવે કે મારું ડિરેક્ટ કરેલું કોઈ પાત્ર ભજવે, એવી રીતે. બિકોઝ મને એવું લાગે છે કે જે અનુભવ મેં અલ્પચીનોને જોઈને કે બ્રાન્ડોને જોઈને કે અમરીશ પુરીને જોઈને
કે લાઈક નસીર સાહેબને કે ઇરફાન ખાનને જોઈને અનુભવ કર્યો છે, એવો જ અનુભવ એ કરાવી શકે છે જે મેઇન સ્ટ્રીમમાં રહીને કામ કરે છે, મતલબ ટિપિકલી. સો રણબીર કપૂર ઇઝ ડિરેક્ટર ડિરેક્ટર તો લાઈક આઈલ સે મારે સત્યજીત રે મને બહુ ગમે છે ને, પણ રે સાહેબ તો છે નહીં, સો દેટ ઇઝ નો ઓપ્શન ડિરેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી. સમય સાથે હવે કામ કરશો. સમય સાથે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી, મતલબ હુ નોઝ, અનસર્ટનિટી ઇઝ એવરીવેર. કાલે ઉઠીને શું થવાનું છે મને નહીં ખબર, બટ આજે આઈ વિલ પ્રિપેર ફોર એવરીથિંગ. બધા જ નવા રાઇટરોને, નવા લેખકોને મસ્ત શબ્દો શું કહેવા માંગો છો? આંખ કાન ખુલ્લા રાખો હાજી. ને બને એટલું પહેલાં તમારી લાઈફને, તમારી આજુબાજુની લાઈફને સમજો. બાકી બધું ટેકનિકલ તો તમને યુટ્યુબ પર જસ્ટ ઇન્ટરનેટ ઓન કરીને મળી જશે. હવે નથિંગ ઇઝ લાઈક ટેકનિકલ થિંગ ઇઝ નોટ ફાર, એ બધું કંઈ દૂર નથી, પણ હા તમારી જાત તમારાથી દૂર થઈ જશે વાહ. આ ટેકનિકલ વસ્તુઓમાં. સો પ્રિપેર ફોર દેટ, એન્જોય દેટ. દુઃખ આવે તો દેવદાસ જે ઉદાહરણ છે કે હા ભાઈ એ લેવલનું દુઃખ સહન કરવાની અને એન્જોય કરવાની ક્ષમતા રાખો, બરાબર. અને સુખ આવે તો તમને કંઈ કહેવાની જરૂર નથી, પાર્ટી થાય જ છે. પાર્ટી થાય જ છે. મંથન, વન્સ અગેન મારી આખી ટીમ વતી અમે દિલથી તમને ધન્યવાદ કહેવા માગીએ છીએ કે તમે અમારા આમંત્રણને માન આપીને અમારા પ્લેટફોર્મ સુધી આવી ગયા, અને અમારા પ્લેટફોર્મ દ્વારા ઘણા બધા નવા લેખકોને ઘણું બધું જાણવા મળ્યું. Oh, definitely. Any time would love to discuss something which makes sense to me, which makes sense to you, which makes sense to people. અને I'll really wish કે જે નવા લોકો છે, જે લખવા માંગે છે, જે બનાવવા માંગે છે, એ લોકો જે પરસ્યુ કરી રહ્યા છે, એ જે બી ફોર્મ, એને થરલી સમજે, એના ઉપર અભ્યાસ કરે અને પછી એ ચિત્રે એ વસ્તુને. તો એમાં ક્યાંય પણ મારી હેલ્પ એની ટાઈમ કોઈ પણને જોઈતી હોય આઈલ બી ધેર. એમને મતલબ કોઈ મટીરિયલ જોઈતું હોય, કોઈ બુક્સ જોઈતી હોય, કોઈ અધર ડિસ્કશન્સ કરવા હોય, જસ્ટ મતલબ એવું આઈ નોટ સે કે હું એમને કંઈ સજેશન આપી શકું છું. આઈ એમ નો વન ટુ ડુ દેટ, બટ કોઈ ડિસ્કશન ઘણી વાર કેવું હોય કે આપણે ડિસ્કસ કરીએ તો બી સારું બને. હા, ડિસ્કશન રસ્તા તો મળી જ જાય. ડિસ્કશન કરો, આઈ વિલ બી હેપીએસ્ટ. થેન્ક યુ વેરી મચ. વેલકમ.